बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। नूर मौलाना शाह रहीम अल हुसैनी हाजरी मां। तौफीक ताईद हिम्मत यारी मौला। तौफीक ताईद हिम्मत यारी। तौफीक ताईद हिम्मत यारी। या मुश्किल कुशा मेहरबान मौला, આ બહુ જ મુબારક ઘડી હોય છે પૂરા વીકના અંદર કે બધાય ભાઈ બહેન ભેગા થઈ જાય છે અને અમે ઇલ્મની જ્ઞાનની લડિયું ચૂનવા માટે ભેગા થઈએ છીએ. યા મોલા, જમાતના અંદર zikr અને ગિરિયાહજારીનો શોખ વધતો જઈ રહ્યો છે અને આ એવી ટ્રેડિશન છે જે આપણા પીરોએ આપણે શીખવાડી હતી, પણ આપણે કદાચ કેવી રીતે એને કરવું જોઈએ એ ભૂલી ગયા હતા અને હવે બહુ જ ખુશી અને આનંદ અને રસના સાથે આપણે ગિરિયાઓઝારીને કરવાની કોશિશ કરી રહ્યા છીએ અને અમુક ચીજો આપણા પાસે અવેલેબલ છે જેને વાંચીને દિલ નરમ થાય છે. અને આ એક તમારા સામે આર્ટિકલ છે, મુનાજાત ઇલ્મી નંબર 22. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। सूरह मोमिन 40/60 का मुबारक इरशाद है, वकाला रब्बुकुम उदऊनी अस्तजिब लकुम। तर्जुमा, तुम्हारा परवरदिगार फरमाता है कि तुम मुझसे दुआएं मांगो, मैं तुम्हारी दुआएं कबूल करूंगा। ए परवरदिगार मेहरबान, ए खुदावंद करीम, ए अरहमुर राहिमीन, हम तेरे आजिज और बहुत मोहताज बंदे तेरे इस फरमाने आली के मुताबिक दुआ करना चाहते हैं, लेकिन हमारे लिए ऐसी दुआ बहुत ही मुश्किल है जो तुझे पसंद हो सके। या इलाही तू खुद अपनी इनायत बेनिहायत से हमारे दिलो दिमाग और ज़बान पर नूर हिदायत की रोशनी डाल। या अल्लाह, इस पाक व पुर हिकमत इरशाद में दुआ के लिए तेरा मुकद्दस अम्र भी है और कबूलियत के लिए तेरा वादा हक भी। या अल्लाह, हम अपनी हर दुआ के बचकाना अल्फाज से बेहद शर्मिंदा हैं। या खुदावंद, हम अपनी तकसीरात से भी और अपनी तिफलाना मुनाजात से भी अज़बस शर्मसार और खिजिल हैं। या रब्बुल इज़्ज़त, या वदूद अल वदूद, या खुदावंद करीम, ए काश हमारी मुनाजात में ज़ाहिरी और लफ्ज़ी खूबियाँ न सही, लेकिन इसमें सोज होती, गिरियाहुजारी होती, खौफ खुदा होता और इश्क मोहम्मद व आल मोहम्मद होता। या अल्लाह, हम हर लिहाज से मुफलिस और तही दस्त हैं। या अल्लाह, हम पर रहम फरमा। या मुसब्बिबुल अस्बाब, या मुसब्बिबुल अस्बाब, या मुसब्बिबुल अस्बाब। पीर 27 अक्टूबर 2003 ईस्वी। उस्ताद बुजुर्गवार અલ્લામા નસીરુદ્દીન હુંઝાઈ કદ્દસલ્લાહ સિરહુ. તો આ તો ઉર્દુમાં હતું અને આ ઇંગ્લિશમાં તમારા માટે છે. અને જેવી રીતે આપણા ભાઈ બહેનોના અંદર zikr અને ગિરિયાહજારીનો શોખ વધી રહ્યો છે અને આપણે અલગ અલગ અલ્ફાઝ લઈને આપણા દિલ નરમ કરતા હોઈએ છીએ, કેમ કે આપણે શીખી લીધું છે, સમજી લીધું છે કે કોઈ બી ચીજ જે આપણા દિલના અંદર, રૂહના અંદર જે ગુનાહોનો મેલ છે એને સાફ નથી કરી શકતું એક્સેપ્ટ ખાલી કે આપણે આપણા આંસુ. તો આશા નથી કે આપણે પોતાના દિલને નરમ કરીએ, દિલ કઠણ થઈ જાય છે. તો દિલને નરમ કરવા માટે આ બધા આપણે બંદોબસ્ત ઇલ્મના અંદર આપણા માટે છે. તો આ ઇંગ્લિશના અંદર ટ્રાન્સલિટરેશન છે. જેવી રીતે તમે ઇરફાને ગુલદસ્તા ઇરફાન કે અનવારે ક્યામત વાંચો, ઉર્દૂના કલામ પણ એ ટ્રાન્સલિટરેટેડ છે કે એનું પ્રોપર પ્રોનાઉન્સિએશનના સાથે. તો એક અદના કોશિશ કરેલી છે કે જે બહેન ભાઈઓને ગિરિયાવઝારી કરવાનો શોખ હોય અને ઉર્દૂ ન આવડતી હોય
તો એ લોકોના માટે આ ફેસિલિટી છે, એ લોકો આ વાંચે અને ગિરિયાવઝારી કરે ઇન્ડિવિજ્યુઅલી બી અને ગ્રુપના અંદર પણ. એનો ફાયદો એ થશે કે એ લોકોના દિલ નરમ થશે, સાંભળવાવાળાના દિલ નરમ થશે અને નરમી આપણા દિલના અંદર આજીઝી લાવશે અને આપણે મોલાથી કરીબ અને કરીબ થતા જશું. કેમ કે આ જ આપણી ખ્વાહિશ છે. આપણે ફ્રાન્સની જમાતના ફોટા જોઈએ છીએ ને વાતો બધી સંભળાય છે કે ઇમામ કેટલા રાજી હતા. તો આપણે કેટલા ઉત્સાહથી મૌલા બાપાની હવે વાટ જોઈએ છીએ કે મૌલા ઝાહેરી દીદાર દેવા માટે આપણા પાસે આવે. પણ કેટલું જ આપણા માટે મોટી ચીજ થઈ જશે કે આપણે ઇબાદતમાં ગિરિયાઝારીમાં આપણે એને બોલાવીએ અને એ આપણને બાતની દીદાર આપે, એના ઝાહેરી દીદાર પહેલાં. તો આપણે તો આપણી જિંદગીનો જે મકસદ છે એ પૂરું થઈ જાય કે બાતિનની તરક્કી થઈ જાય. તો આ બધા જે તરીકા છે મોમિનોના માટે પોતાના દિલને નરમ કરવા માટે. તો હવે હું ઇંગ્લિશમાં વાંચું છું અને મારી ખ્વાહિશ એ છે કે તમે બધાએ મારા સાથે વાંચો, સ્પેશિયલી જે લોકો ઉર્દુ નથી વાંચતા, કેમ કે આને વાંચવાનું એક ઢબ છે અને ઇન્શાલ્લાહ એક કી બી બનાવશું કે જે બી શેર કરશું કે તમે બરાબર એને વાંચી શકો કે કયા સાઉન્ડનું શું છે, કેવી રીતે વાંચવાની છે. તો આપણે એને હવે ઇંગ્લિશના અંદર વાંચીએ અને બધી દુઆઓ છે. તો કોશિશ મારી હશે કે તમે અગર નથી સમજતા તો આપણે એને સમજાવશું બી. આ મુનાજાત ઇલ્મી, મુનાજાતનો મતલબ જ ગિરિયાઝારી છે અને ઇલ્મથી મુનાજાત કરવાની. આપણે કેવી રીતે જમાતખાના અંદર ગિરિયાઝારીની તસબી કાઢીએ, આપણે યા અલી યા મોહમ્મદનું જિકર કરીએ અને પછી દુઆ આપણે માંગતા હોય અને આપણે જાણીએ છીએ જમાતખાના અંદર બધું સૂકું સૂકું થતું હોય છે. પણ હવે જેવી રીતે આપણે ઇલ્મમાં આગળ અને આગળ વધતા જઈ રહ્યા છીએ, આપણે સમજી રહ્યા છીએ ગિરિયાઝારીનો મતલબ છે કે આપણી આંખો નમ હોવી જોઈએ, આપણા દિલના અંદર એવી બેકરારી હોવી જોઈએ, એવી ઉત્સાહ હોવી જોઈએ કે મારા મોલાથી હું દુઆ માંગુ છું અને કેવા તડપથી દુઆ માંગવાની છે. તો જમાતખાનામાં આ પ્રેક્ટિસ આપણે જેવી રીતે કરવી જોઈએ નથી થતી. ટાઈમ ઓછું હોય છે ને બધાએ ભાગી ભાગીને જોબથી જતા હોય કે જે બી સિચ્યુએશન છે. પણ જે લોકો રૂહ દોસ્ત હોય ને, જે લોકો એમ જ્ઞાનની મહેફિલમાં આવતા હોય, એ લોકોની રૂહાની તરક્કીનો શોખ હોય, એ લોકોના માટે આ એક બહુ જ બ્યુટિફુલ કિતાબ મુનાજાત ઇલ્મી કે ઇલ્મથી આપણે મુનાજાત કરીએ, આપણે ગિરિયાવઝારી કરીએ. તો અહીંયા કુરાનનો દાખલો દીધેલો છે. સૂરા મોમિન જે 40 નંબરની સૂરા છે અને 60મો જે વર્ષ છે, એમાં ખુદા તાલા ફરમાવે છે કે તમે તમારા ખુદાથી માંગો. તો હું વાંચું છું કેમ કે મને ચાહના એ છે કે તમે જે લોકો નથી વાંચી શકતા ઉર્દુ એ લોકો બરાબર વાંચી શકે. સૂરા મોમિન 40/60, 40/60 का मुबारक इरशाद है वकाला आ ऊपर बार होए काला रब्बुकुम उदऊनी अस्तजिब लकुम. तर्जुमा, तुम्हारा परवरदिगार फरमाता है कि तुम मुझसे दुआएं मांगो, मैं तुम्हारी दुआएं कबूल करूंगा. તો કુરાનની વર્સ લઈને આપણે આ સમજાવવામાં આવે છે કે જો ખુદા પોતે કહે છે કે તમે મારાથી માંગો, તમે નહીં માંગશો તો હું કેવી રીતે આપીશ. અને આપણે ખબર છે કે ઇમામ સુલતાન મરશબી ફરમાનમાં એ જ ફરમાવે છે, રાઈટ. તો શું આપણે દુઆ માંગીએ છીએ? એ પરવરદિગારે મહેરબાન, પરવરદિગાર આપણા પાળવા વાળો, મહેરબાન રહેમથી જ છે કે મહેરબાની કરવા વાળો. એ ખુદાવંદે કરીમ, કે આપણો ખુદા કરીમ જે બહુ જનરસ છે. ए अरहमुर राहिमीन जी बो वधारे रहम करवा वालों छी. हम तेरे आजिज और बहुत मोहताज बंदे तेरे इस फरमान आली के मुताबिक दुआ करना चाहते हैं. કે તારું આ જે ફરમાન છે કુરાનના અંદર એના મુતાબિક તારા હુઝુરમાં દુઆ કરીએ છીએ. મેં બહુ જ મોહતાજ છીએ. અબળા આપણે કેમ જ્ઞાનના કે એક શબ્દ છે કે અબળા થઈને હું વિનવું, કે આપણે કહીએ ને કે આપણામાં તો કોઈ કાબિલિયત નથી, કોઈ આવડત નથી અને આપણે દુઆ કરતા હોઈએ મોલાથી. તેવી રીતે આપણે ઉર્દુના શબ્દના અંદર કે મોહતાજ આપણે છીએ અને દુઆ માંગે છીએ મોલાથી. लेकिन हमारे लिए ऐसी दुआ बहुत ही मुश्किल है जो तुझे पसंद हो सके. કેવી રીતે એવી દુઆ કરીએ મોલા કે જે તને ભાવે? या इलाही तू खुद अपनी इनायत बेनिहायत से हमारे दिलो दिमाग और जबान पर नूर हिदायत की रोशनी डाल. કે આ ખુદા તું જ અમારા મોઢામાં
અમારા દિલના અમારા મગજના અંદર એવા શબ્દ નાખ તારી हिदायतથી તારી नूरानी हिदायतથી कि जी शब्द तने पसंद आवे मौला। या अल्लाह इस पाक और पुरहिकमत इरशाद में दुआ के लिए तेरा मुकद्दस अम्र भी है और कबूलियत के लिए तेरा वादा है हक भी। આ જે કુરાનની વર્ડ્સ આપણે લીધી એના અંદર બે ચીજો છે। શું ચીજો દેખાય છે? ખુદા કહે છે કે તું માંગ અને કહે છે તું માંગીશ તો હું તને આપીશ બી। તો બે ચીજો અમને દેખાય છે તો આપણે કેટલી ખુશી બી થાય ને કે આપણે જ્યારે હકીકી દિલથી સાચા દિલથી જ્યારે ખુદાને માંગીએ છીએ તો એ પોતે કહે છે કે માંગો તો તમને દઉં। આપણે કહીએ ને જે માંગો તે તું ही દે। માંગવાનું આપણા પર ફરજ છે। જે બી આપણી તકલીફ હોય, જે બી આપણી પીડા હોય, જે બી આપણી દિલની ચાહના હોય, આપણે કેને માંગશું? ક્યાં જાશું? એના દર ઉપર જાશું, એનાથી માંગશું। या अल्लाह हम अपनी हर दुआ के बचकाना अल्फाज से बेहद शर्मिंदा है। જ્યારે આપણું મન નરમ થતું હોય ને ગિરિયાઝારી થતી હોય તો ક્યારેક ક્યારેક શબ્દ સારા શબ્દ મોઢા પર આવે, અદબના શબ્દ આવે, બહુ મુશ્કેલ થતી હોય છે। કેમ કે એકદમ ગિરિયાઝારી એકદમ નરમ કરી નાખે છે ક્યારેક। તો આપણી પાસે શબ્દ નથી હોતા તો આપણે વાંચીએ તો આપણા માટે આસાની। તો કેવી રીતે કહે છે કે અમે દુઆ કરીએ છીએ તો અમારા જે અલ્ફાઝ છે ને બચ્ચાઓ જેવા છે। તું ક્યાં અમારો ખુદા, અમારા મૌલાના, અમારા નાના એવા બચકાના અલ્ફાઝ, એની કોઈ બ્યુટી નથી કે તારા સામે કેટલું સારા અલ્ફાઝ બોલવા જોઈએ કે તું દીન દુનિયાનો માલિક। તો અમે શર્મિંદા છીએ તેના માટે। તું खुदावंद या खुदावंद हम अपनी तकसीरात, अपनी भूलों, अपनी कोताहियों, अपना गुनाहों, तकसीरात से भी और अपनी तिफलाना मुनाजात से। तिफल जी शब्द છે મતલબ બચ્ચા। તો મુનાજાત કેવી કરી રહ્યા છે? બચ્ચા જેવી મુનાજાત કરી રહ્યા છે। જેવી રીતે બચ્ચો કેવી રીતે માના માટે રડે કે માં તને, જેવી રીતે આપણે ફરમાનમાં વાંચીએ છીએ કે માને જય મળું, રાઈટ? તો એ જ કે તિફલાના મુનાજાત કે અમે ગેરહાજરી બી બચ્ચાઓને જેમ કરી રહ્યા છીએ। से भी अजबस शर्मसार और खिजिल है। શરમ આવે છે મોલા અમને। તમને ખબર છે કે જ્યારે જિકર અને ગિરિયાઝારીમાં ભેગા થાય છે ને અમુક ભૂલું થતી હોય છે ને આપણે કોશિશ કરતા હોઈએ છીએ તો એમાં ક્યારે આપણને જે રૂહ દોસ્ત ના હોય ને ભેગા, એ લોકોને ભૂલ તો થતી હોય કેમ કે આપણે શીખી રહ્યા છીએ, આસ્તે આસ્તે આપણે શીખી રહ્યા છીએ, ભૂલ તો થતી હોય અને શર્મિંદગી બી થતી હોય। પણ જ્યાં રૂહ દોસ્ત ભેગા થાય ને એમાં જજમેન્ટ ન હોય, માફી હોય, એકબીજાની મદદ હોય કે ચલો હું તમને શીખાડું કે આપણે શીખી જાય। કેમ કે આપણે બધા આ રસ્તાના અંદર વિદ્યાર્થી છીએ। આપણે ઇમામનું ફરમાન સમજી ગયા છીએ તો જરાય શરમ નહીં કરવાની। ભૂલ થાય તો કોશિશ કરવાની કે કેવી રીતે હું શીખું ને સારું વધારે સારા થાય આપણે, રાઈટ? પણ જ્યારે ભૂલ થતી હોય તો આપણે આજીઝી છે અલ્લામા સાહેબની, એ એવા શબ્દોથી વાત કરતા હતા કેમ કે ટીચર હતા ને, શીખાડતા હતા। તો શું કહે છે કે મને શર્મિંદગી થાય છે કે બધાના સામે હું આવી બચ્ચાઓ જેવી ગિરિયાઝારી કરું છું। या रब्बुल इज़्ज़त, या वदूद अल वदूद, या खुदावंद करीम, ए काश हमारी मुनाजात में ज़ाहिरी और लफ्ज़ी खूबियाँ ना सही। શું કહે છે કે યા ખુદા, ભલે हमारा शब्दों में वो ब्यूटी નથી, બહુ સારા શબ્દ નથી, लेकिन इसमें सोज होती। पर કાશ કે આપણી જ્યારે આપણે શબ્દ બોલીએ, આપણા શબ્દ બહુ સારા ન હોય પણ એમાં ગિરિયાઝારી, દર્દ હોય, ગિરિયાઝારી હોતી, ખૌફ એ ખુદા હોતા, દુનિયાનો ખૌફ નહીં। જે શરમ અને ખીજલ ક્યારેક ક્યારેક હોય ને ક્યાંક દુનિયાના ખૌફમાં, મોમિનના માટે દુનિયાનો ખૌફ નહીં, ખુદાનો ખૌફ કે મારો ખુદા મારાથી નારાજ ન થઈ જાય। हैं? तो खौफ खुदा होता और इश्क मोहम्मद व आल मोहम्मद होता। अपना पैगंबरनो इश्क, अपना इमामोनो इश्क। या अल्लाह हम हर लिहाज से मुफलिस और तही दस्त हैं। हर तरीका थी मौला हमें काचा ने ओछा ने खामी थी भरपूर छिए मौला। या अल्लाह हम पर रहम फरमा। या मुसब्बिबुल असबाब, या मुसब्बिबुल असबाब, या मुसब्बिबुल असबाब, कि तू ज बधाय सबब, तू ज बधाय कॉजेस पैदा करवा वाળો છે, તું જ રહેમ કર અમારા ઉપર। આમીન યા રબ્બલ આલમીન, શુક્રન લિલ્લાહ વલ્હમ્દુલિલ્લાહ। તો આ બ્યુટીફુલ ગિરિયાઝારી આપણા બધાના માટે ગિફ્ટ છે કે આપણે આ ગિરિયાઝારીના સાથે જે છે આપણું દિલ નરમ કરીએ। અને જે ભાઈ બહેન બહુ જ સારા તરીકાથી આપણે 12 જુલાઈના ભેગા થઈને જે ગિરિયાઝારી કરી અને જે દોસ્ત આગળ આવ્યા અને ગિરિયાઝારી કરતા હતા, કેટલા બ્યુટીફુલ, લેંગ્વેજ આવડે ન આવડે બધાએ દિલથી ઇમામના હુઝુરમાં મહેમાની પેશ કરી છે। તો આ બધી જ્યારે આપણી ચાહના અને આપણી કોશિશો હોય
તો ઇમામની ખુશનુદી, ઇમામની દયા આપણા પર કેમ ન આવે? આપણે એવી રીતે આપણે અરજ, વિનતી, ગિરિયાઝારી કરતા રહેવાનું. શુક્રન લીલ્લાહ વલ્હમ્દુલિલ્લાહ. તો આપણે આપણા કોર્સમાં આવી જઈએ. આપણે જે વર્ડ્સ રિવ્યૂ કરી રહ્યા છીએ એને રિવ્યૂ કરી રહ્યા છીએ આપણે, અને આજની જે વર્ડ્સ આપણે છે આપણે જાણીએ છીએ. આ બધી વર્ડ્સ આપણે રિવ્યૂ કરી અને હવે આપણે આયા નૂર ઉપર આવી ગયા છીએ. તો મારા બહાદુર ભાઈ બહેન કોઈ આવી જાઓ આગળ. અરબી વાંચવાવાળા, ટ્રાન્સલિટરેશન વાંચવાવાળા કોઈ છે? ચલો તો يعني મોલાલી મદદ મુનીરા, બિસ્મિલ્લાહ. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الله نور السماوات والأرض مثل نوره كمسكاة فيها مصباح المصباح في الزجاجة الزجاجة كأنها كوكب دري يقاد من شجرة مباركة زيتونة لا شرقية ولا غربية يكاد زيتها يضيء ولو لم تمسسه نار نور على نور يهدي الله لنوره من يشاء ويضرب الله الأمثال للناس والله بكل شيء عليم. સુબહાનલ્લાહ, સુબહાનલ્લાહ. તો તમે જોયું જ્યારે મુનિરાબેન વાંચતી હતી તો હું એ બરાબર ટ્રાન્સલિટરેશનમાં તમને દેખાડું. એનું મકસદ એ છે કે તમે એમ નહીં સમજો કે તમને અરેબિક નથી આવડતી તો તમે આ નથી શીખી શકતા. અને આ બહુ મોટા મોટા શબ્દો છે તો આપણે ગુજારિશ કરશું નવીન બેનથી કે આપણે શીખાડે ટુકડા ટુકડા કરીને તો આપણે બરાબર એને વાંચી શકીએ અને આપણે આના પર બી ઇન્ટેન્શન કરીએ. કેમ કે આ મૌલાની બહુ મહેરબાની છે કે આજના જમાના અંદર ટેકનોલોજીના અંદર હર ચીજ તમે જોશો કુરાનના અંદર તો અહીંયા પ્લેનું બટન છે, તમે સાંભળી શકો છો, પ્રેક્ટિસ કરી શકો છો. અને ઇમામે જેવી રીતે ફરમાવ્યું, ફ્રાન્સના ફરમાનના અંદર એક ભાઈએ બતાવ્યું કે મૌલા પપ્પા કહે છે કે હું મારા બચ્ચાઓને કહું છું કે સ્ક્રીન ટાઈમ નહીં પણ કિતાબો વાંચું. તો આપણા માટે પણ આ હિદાયત છે, આપણે બી ઇમામના બચ્ચા છીએ કે આપણે વોટ્સઅપ પર ને બધા સોશિયલ મીડિયા ને ફોન ઉપર જે આપણે લાગેલા હોઈએ છીએ ને મૂકીને આપણે આ બધી લર્નિંગ કરવાની છે. તો આપણે શીખશું તો આપણે જે છે એ ઇમામની ખુશનુદી પામશું. તો આપણા પાસે આજે ટેકનોલોજીના હિસાબથી હર જાતની ફેસિલિટી આપણા પાસે છે, પણ તો બી આપણે ગુજારિશ કરશું કે આ સુરત આ વર્ડ્સ આપણને શીખાડે. તો હવે આપણે ગુજરાતીમાં કોઈ ભાઈ બહેન વાંચવાવાળા છે આજે? યાલી મદદ. મોલાલી મદદ, બિસ્મિલ્લાહ. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અલ્લાહ નૂર છે આકાશોનું અને ધરતીનું. તેના નૂરનું દ્રષ્ટાંત એક મહેરાબ તાક જેવું છે જેના પર દીવો હોય અને એ દીવો કાચની યાર્ડમાં હોય અને કાચ ચમકતા પ્રકાશિત તારાની જેમ હોય અને તે દીવો મુબારક વૃક્ષ જૈતુનના તેલથી રોશન કરવામાં આવતો હોય, જે ન તો પૂર્વ તરફનો હોય ન પશ્ચિમ તરફનો, અને શક્ય છે કે જેનું તેલ આપમેળે પ્રકાશિત થાય, ભલે તેને કદી આગ સ્પર્શે નહીં, તો પણ આ રીતે નૂર પર નૂર છે. અલ્લાહ તાલા પોતાના નૂર તરફ જેને ચાહે છે હિદાયત આપે છે. લોકોને સમજાવવા માટે આ દ્રષ્ટાંત અલ્લાહ તાલા આપી રહ્યો છે અને અલ્લાહ તાલા દરેક વસ્તુની હાલત સારી રીતે જાણે છે. સુબહાનલ્લાહ, સુબહાનલ્લાહ, મુબારકબાદ, મુબારક. જો ખાલી આપણે ટ્રાન્સલેશન વાંચવામાં કેમ કે આપણે સમજતા હોઈએ છીએ ને ગિરિયાવઝારી થાય છે. આ છે બ્યુટી ઇલ્મની
કે જ્યારે આપણે ઇલ્મથી સમજીને ચીજો વાંચશું ને તો બહુ આસાન થઈ જાય છે આપણા માટે રૂહાની રસ્તા પર ચાલવા માટે. તો મુબારકબાદ મારી બેન, બહુ જ બ્યુટીફુલી તમે વાંચ્યું ગુજરાતીના અંદર. હવે આપણે ઉર્દુમાં કોઈ ભાઈ બહેન છે વાંચવા વાળો? ઉર્दूમાં કોઈ વાંચવા વાળો છે આપણા પાસે? आप मैं पढ़ सकती हूँ नूरजहां? जी बिल्कुल बिल्कुल पढ़े माँ. अब मेरे अल्फाज नजर नहीं आ रहा है, एक मिनट, सॉरी, इसको मैं जूम करूँ ना, जी मेरा छोटा हो गया बिल्कुल, एक मिनट आप, हाँ मैं पढ़ती। अल्लाह नूर है आसमानों और जमीन का, इसके नूर की मिसाल मिस्र एक ताक के है जिसमें चिराग हो और चिराग शीशे की कुंदेल में हो और शीशा मिसल चमकते हुए रोशन सितारे के हो। वो चिराग एक बाबरकत दरख्त जैतून के तेल से जलाया जाता हो, जो दरख्त न मशरकी है न मगरबी, खुद वो तेल करीब है कि आप ही रोशनी देने लगे, अगरचे इसे आग न भी छुए। नूर पर नूर है, अल्लाह ताला अपने नूर की तरफ रहनुमाई करता है, जिसे चाहे लोगों के समझाने को ये मिसालें अल्लाह ताला बयान फरमा रहा है और अल्लाह ताला हर चीज़ के हाल पे बखूबी वाकिफ है। सुभान अल्लाह, बहुत ही खूबसूरती से आपने पढ़ा. તો આપણે આપણો જે ફોકસ હશે આપણે શબ્દ બાય શબ્દ લેશું. અને મને યાદ છે કે આપણે છેલ્લી ક્લાસના અંદર એક ક્વેશ્ચન પણ આવ્યો હતો અને આપણે એને ડીલ નહોતું કર્યું. તો એ ક્વેશ્ચનને વધારે ડિટેલના અંદર ઇન્કોર્પોરેટ કરીને આપણે અહીંયા વાત કરશું. અલ્લાહુ નૂર સમાવાતી વલ અર્ઝ, કે ખુદાજી છે એ નૂર છે આસમાનો અને જમીનનું. ખુદાજી છે એ નૂર છે. તો આપણે આ ચીજ સૌથી પહેલે સમજવાની છે. હવે જ્યારે આપણે આ ચીજ ઉપર વિચાર કરીએ કે ખુદા જમીન અને આસમાનોનો નૂર છે, તો બધી ચીજ જે આવી આસમાન અને જમીનના અંદર બધી ચીજો નૂર છે. હર ચીજના અંદર નૂર છે. આપણે બધાએ પણ નૂર થયા. તો બહુ અહીંયા આપણે સવાલ થાય છે કે જ્યારે આપણે બધું નૂર આ હિસાબે કુરાનના કુલિયા કાનૂન વર્ષના હિસાબે જોઈએ છીએ તો આપણે એમ દેખાતું તો નથી કે બધી ચીજો નૂર છે. દુનિયાના અંદર એટલી તકલીફ, મગજમારી ને વોર ને બધા દર્દ ને બધી તકલીફો છે. તો આ બધી રીતે કેવી રીતે આ બધું નૂર છે? તો આપણે આના ઉપર જ્યારે વિચાર કરીને સમજીએ તો એકચ્યુઅલી ઇલ્મની આંખું ઇલ્મુલ યકીનથી જ્યારે આપણે જોઈએ તો આપણે ખબર પડે છે કે હર જગ્યા એનો નૂર છે. હર જગ્યા એનો નૂર છે. પણ ફરક શું છે ખબર છે? ફરક શું છે? ફરક છે દરજાતના અંદર. એના નૂરના અંદર દરજાત છે. અને દરજાતને આપણે ઘણા અલગ અલગ તરીકાથી જોઈ શકીએ છીએ. ઘણા અલગ અલગ તરીકાથી આપણે એને એમ પણ સમજી શકીએ છીએ કે અમુક નૂર એવી રીતે છે કે જાહેર છે અને બાતિન છે. જે ચીજો આપણે દેખાય છે જાહેરના અંદર એ પણ નૂર છે અને બાતિનના અંદર પણ નૂર છે. એટલે જ આપણે રૂહાની ને નૂરાની તરક્કીની દુઆ કરતા હોઈએ છીએ, કેમ કે નૂર તો ત્યાં બી છે પણ આપણે એ દેખાતું નથી, કેમ કે આપણે આંખું જે છે દુનિયાની ફિઝિકલ આંખું છે અને ફિઝિકલ આંખોથી આપણે જાહેર દેખાય છે અને જાહેરના અંદર પણ જે આપણે જોઈએ છીએ એના અંદર દરજાત છે. મતલબ કે તમે જે બી એંગલથી તમે જોશો ત્યાં દરજાત છે. હર જગ્યાના અંદર દરજાત છે. પણ એક ચીજ જે છે સમજવાની કે આ દુનિયાના અંદર એક જે ચીજ છે એ રૂહ છે. રૂહને ખબર છે શું કહેવામાં આવે છે? ઓમનીપોટન્ટ છે, કે હર જગ્યા ઉપર છે અને હાજર અને મોજૂદ છે. અને આખી દુનિયાની જે ક્રિએશન છે એની સંભાળ એને ખરાવું પીરાવું અને નરિશ કરવાનું બધું જે છે ને એ ખુદાએ પોતાના હાથમાં લીધેલું. અને ખુદા જે છે એ આપણો ક્રિએટર, આપણો ખાલિક, આપણો બનાવવાળો છે. એ નૂર બનાવવાળો છે. તો જ્યારે આપણે દુનિયાના અંદર જોઈએ છીએ તો દુનિયા આપણા માટે મિસાલ છે.
આપણે પોતે આપણું બદન જે છે એ મિસાલ છે કે એક બદન છે ફિઝિકલ જે જાહેર છે જે દેખાય છે, આપણી રૂહ છે જે આપણે દેખાતી નથી, પછી આપણી અક્કલ છે આપણે દેખાતી નથી, પણ અક્કલ જે આપણે ઇલ્મથી સમજથી આપણે જ્યારે શેર કરીએ તો આપણે ખબર પડે કે અક્કલ છે. રૂહ માણસ જીવતો છે એની નિશાની છે કે આના અંદર રૂહ છે, નહીં તો રૂહ નથી તો માણસ મુર્દા છે. તો આપણા પાસે નિશાનીઓ છે, ઇન્ડિકેટર્સ છે, ઇન્ડિકેશન છે સમજવા માટે કે આ માણસના અંદર, આ ફૂલના અંદર રૂહ છે કે નથી. તો મિસાલ રૂહના દરજાત છે, ફૂલના અંદર પણ રૂહ છે, પથ્થરના અંદર પણ રૂહ છે, આપણા અંદર પણ રૂહ છે, રૂહના દરજાત છે. પછી એ રૂહોના અંદર પણ દરજાત છે. તો આ બધી ચીજો સમજીને જ્યારે આપણે એમથી સમજીએ છીએ તો આપણે સમજ પડે છે કે ખુદા કેવી રીતે જમીન અને આસમાનોનો નૂર છે. કેમ કે આજે આપણે આજ ડિસ્કસ કરશું તો આપણે એનામાં જ વધારે ઊંડાણમાં જાશું કે આપણે સમજીએ. કેમ કે આપણું જ્યાં અટકી ગયા છે ને અમુક ભાઈ બહેન ક્વેશ્ચન 2 ટાઈમથી આવી રહ્યું છે, એ જે અટકાણ છે એ તજલ્લી ઉપર છે, સ્વરૂપ ઉપર છે, મેનિફેસ્ટેશન ઉપર છે. એને સમજવા માટે આપણે આ જે પાર્ટ છે આયા નૂરનો એમાં વધારે ઊંડાણમાં જઈને ડિસ્કશન કરવું પડશે કે આપણે સમજ પડે. તો આપણે જોઈએ કે ઇમામ સુલતાન મોહમ્મદ શાહ જ્યારે મેમવાર્સ લખી આખી દુનિયાના માટે ઇમામ ફરમાવે છે કે આપણે જ્યારે જીવીએ છીએ, ચાલીએ છીએ, જી પર કરીએ છીએ આપણે ખુદાના અંદર છીએ. We live, move and have our being in God. તો અગર આપણે ચાલીએ છીએ, આપણે જીવતા છીએ, આપણે ખુદાના અંદર છે. તો એવું થયું કે હમણાં મારા બાજુમાં જે જગ્યા છે એ તો ખુદા છે. કેમ કે મૌલા અહીંયા ફરમાવે છે કે આપણે ખુદાના અંદર છીએ. તો કેમ મને અહીંયા તો કોઈ દેખાતું નથી, અહીંયા કોઈ દેખાતું નથી. ખુદા તો હર જગ્યા છે, આપણે ખુદાના અંદર છીએ. તો આ એક બહુ મોટું આપણા માટે લેસન છે કે ઇમામે આ ફરમાન ફરમાવેલું આખી દુનિયાને બતાવે છે મૌલા. અને મૌલા પોતે કહે છે કે આ જે હું વાત કરું છું, આ કોન્સેપ્ટ જે છે કુરાનના અંદર, આયા નૂરના અંદર છે, જે આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ. તો આપણે જ્યારે વિચાર કરીએ કે હર ચીજ અગર ખુદાના અંદર છે તો ખુદા કોણ છે? તો ખુદા નૂર છે. તો બધું જે છે નૂરના અંદર છે. તો જ્યારે આપણે નૂરના અંદર છે, નૂરના ભેગા છે, તો આપણે ગોતીએ છીએ કે ને આપણા અંદર જે પીડા આપણે કહીએ છીએ, ગિરિયાવઝારી, આ બધી ચીજો જે વાત કરીએ છીએ એ શેના માટે આપણે કરીએ છીએ? આપણે ખુદાને ગોતીએ છીએ, પણ આપણે તો ખુદાના અંદર છીએ. તો આપણે ખુદા કેમ દેખાતું નથી? આ ચીજને સમજવા માટે આપણે ઘણા બીજા કોન્સેપ્ટને રિવ્યૂ કરવું પડશે કે આપણે સમજીએ કે કેવી રીતે જ્યારે આપણે કહીએ કે અલ્લાહ નૂરુ સમાવાતિ વલ અર્ઝ, ખુદા આસમાનોનો અને જમીનનો નૂર છે, તો એ કેવી રીતે છે? પણ આપણા માટે જ્યારે એમના રસ્તા ઉપર ચાલીએ છીએ ને આપણા દિલના અંદર પીડા હોય કે ઇમામથી દૂર છીએ, તો આપણે આ કુરાનની વર્ડ્સથી, ઇમામના ફરમાનથી, જે મેમવાર્સના અંદર છે, આપણે એ સમજ પડે છે કે આપણે મૌલાથી બહુ દૂર નથી. આપણે જે છે ઇમામના અંદર છીએ. પણ શું વજહથી આપણે એને જોઈ નથી શકતા? એ તો આપણે જાણીએ છીએ ને આપણે શીખી રહ્યા છીએ. પણ જે મોટો જે ભાગ છે, જે સમજવાનું છે કે હર ચીજ ખુદાના અંદર છે ને ખુદા કોણ છે? તો નૂર છે. આપણે આ ચીજ સમજવાની છે. ઠીક છે ને? પછી આપણે આગળ જઈએ. આ એક કોન્સેપ્ટ કે હર ચીજ એના નૂરના અંદર છે, ડિવાઇન લાઇટના અંદર. અને અહીંયા આપણે સૈયદના અલ મુઈઝ્ઝુદ્દીન શિરાઝી એના લેક્ચર્સ છે, એના અંદર એ કહે છે અનૂર અસલુલ વુજૂદ. શું કહે છે? અનૂર અસલુલ વુજૂદ. આ આપણે યાદ હોવું જોઈએ. શું છે આ? કે લાઇટ ઇઝ ધી ઓરિજિન ઓફ ઓલ એક્ઝિસ્ટન્સ. આપણે કહેતા હતા ને કે બધી જગ્યા આગળ નૂર છે, આપણે નૂરના અંદર છીએ, તો કેવી રીતે છીએ? તો સૈયદના અલ-મુઈઝ્ઝુદ્દીન શિરાઝી આપણને સમજાવે છે કે હર ચીજ દુનિયા અંદર જે બને છે એ નૂરના દ્વારા જ બની રહી છે. તો ક્વેશ્ચન ઊભો થાય છે કેવી રીતે? તો આપણે ખબર છે કે જ્યારે દુનિયામાં કાંઈ નહોતું, લા હતું ને, કોઈ ચીજ નહોતી, તો એમાં કલેમા આવ્યું, શબ્દ આવ્યું, વર્ડ આવ્યું. શું શબ્દ આવ્યું? થઈ જા, થઈ ગયું. કુન ફયકુન, કુન ફયકુન, થઈ ગયું. તો એ શબ્દ આવ્યો જ્યારે કાંઈ નહોતું દુનિયાના અંદર, ખાલી ખુદા જ હતો. એ શબ્દ કલમાએ કુન કીધું અને એ શબ્દથી કાંઈક ઝહુરાત થઈ ગઈ, કાંઈક બની ગયું. શું બની ગયું? એ શબ્દથી
તો બતાવવામાં આવે છે અકલે કુલ બની ગઈ, યુનિવર્સલ ઇન્ટેલેક્ટ. જ્યારે દુનિયામાં કાંઈ નહોતું, લાનું મકામ હતું, ખુદાએ કીધું થઈ જા તો થઈ ગયું. તો શું થયું? અકલે કુલ બની ગઈ. હવે અકલે કુલ જે છે ને ખુદાની ફેવરેટ ચીજ, મહેબૂબ ચીજ અક્કલ છે. અક્કલથી જે છે નફસે કુલ્લી બનાવવામાં આવી. હવે નફસે કુલ્લી શું છે? રૂહુલ આઝમ એનું નામ, રૂહુલ અરવા એનું નામ, યુનિવર્સલ સોલ, સિંગલ સોલ, નૂરે વાહિદ, આપણે કેટલા બધા એના નામો છે. બધી ટર્મિનોલોજીસ છે કે આપણે સમજીએ કે જે વાત આપણે કરી રહ્યા છીએ એ યુનિવર્સલ સોલ કે નફસે કુલ્લીની વાત કરી રહ્યા છીએ. હવે નફસે કુલ્લી એક એવી રૂહ છે જે ખુદાના નૂરથી બની. જ્યારે ખુદાએ શબ્દ કીધું, વિચાર કર્યું, એને શબ્દ બી બોલવાની જરૂર નથી. આપણે જે માણસ નથી કે એને બોલવું પડે જીભ હોય, એ વિચાર કર્યું, થઈ જવું, થઈ ગયું. શું થઈ ગયું? અકલે કુલથી નફસે કુલ. હવે નફસે કુલ છે ને એ એક પોતે રૂહ છે અને એના રૂહથી એટલી બધી ડિવિઝનથી એટલી બધી રૂહ બની ગઈ, કસરત બની ગઈ. વહાદતમાંથી કસરત બની ગઈ. જેવી રીતે આપણે કહીએ કે મોલાજી છે એ દરિયા છે, સમંદર છે ને આપણે બધા કતરા છીએ. તો એ જ કોન્સેપ્ટ આપણે સમજવાનો કે નફસે કુલથી બધી રૂહ બની ગઈ. પણ હર ચીજ દરજાતના અંદર છે. હવે આને હું આ ચીજને અલગ તરીકાથી કહું છું કે જ્યારે ખુદાએ એનું મન થયું કે કંઈક બનાવવાનું વિચાર કર્યું તો શું કીધું? થઈ જા, થઈ ગયું. તો જે સ્વરૂપ થયું ને, જે શબ્દથી, એ સ્વરૂપ હતું અકલે કુલનું. હવે અક્કલને તો આપણે જોઈ નથી શકતા. આપણે પહેલે જ વાત કરી કે અક્કલ તો આપણે દેખાતી નથી. આપણે પોતાની મિસાલમાં લઈએ કે આપણે અક્કલ દેખાતી નથી, પણ જ્યારે કોઈ બોલે, કોઈ ઇલ્મથી વાત કરે તો આપણે સમજ પડે કે અક્કલ છે. પણ અક્કલ તો દેખાતી નથી. તો એક બાતિની ચીજ છે અક્કલ, ફિઝિકલ ચીજ નથી. પછી અક્કલથી શું પેદા થયું? તો રૂહ પેદા થઈ. રૂહ બી બાતિન છે, આપણે જોઈ નથી શકતા. હા, અગર કોઈ જીવત છે તો આપણે કહી શકીએ છીએ કે આ જીવત છે, તેના અંદર રૂહ છે. મતલબ બે જે ચીજો બનાવવામાં આવી ને એ બાતિન છે, જાહેર નથી. પણ જ્યારે નફસે કુલ્લીએ દુનિયાને ક્રિએટ કર્યું અને આ કાયનાત ફિઝિકલ વર્લ્ડ બન્યું, આટલા બધા પ્લેનેટ્સ, બધું બન્યું, એમાં આપણે ઝાડ, જાનવર, બધી ચીજો બનાવવામાં આવી અને નફસે કુલ્લી એમાં પોતાનું જ નૂર બધાને અંદર નાખ્યું. આખી દુનિયા કાયનાત નૂર, કાયનાતના અંદર ડોટ 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 બધા નૂર, બધું નૂર છે. કેવી રીતે નૂર છે? એ નૂરનો સ્વરૂપ છે. કે આ નૂરનું જે નફસે કુલ્લીથી બનાવવામાં આવ્યું. હવે જ્યારે આપણે કહીએ છીએ કે ઠીક છે, ખુદાએ આપણે બધાને બનાવ્યું, આખી કાયનાતને બનાવ્યું, તો એમ કેમ કે દરજાત છે. દરજાતને સમજવાનું કેમ એટલું ઇમ્પોર્ટન્ટ છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે જોઈએ, આપણે અહીંયા આને કહેવાય છે પ્રિન્સિપલ ઓફ એક્સિલન્સ. આપણે ગુજરાતીના અંદર સૌથી સારું, કાનૂન જે ઉસૂલ છે સૌથી સારું. તો સૌથી સારું શું છે? અને આપણે બહુ આસાન છે, આપણા માટે મુશ્કેલ નથી. તો આપણે જોઈએ છીએ કે જ્યારે ખુદાએ બધાએ જાનવર બનાવ્યા તો શેર જે છે એ બધા કિંગડમનો, જાનવરના કિંગડમનો બાદશાહ છે. શેરનો જે સ્ટેટસ છે એ આખો જાનવરની કિંગડમમાં એને બાદશાહ કહેવાય. પછી આપણે જ્યારે બર્ડ્સને જોઈએ, કેટલા બધા બ્યુટીફુલ બર્ડ્સ છે, પણ ઈગલ છે ને એને કહેવાય તું બાદશાહ છે બર્ડ્સની. પછી આપણે મિસાલ લઈએ ફ્લાવર્સની, કેટલા બધા ફ્લાવર્સ, બટ ગુલાબનો ફૂલ તો ગુલાબનો ફૂલ. બધા એના સામે બધા ફૂલ છે, કેટલા બધા કલરના ગુલાબ પણ છે, શરમાઈ જશે. કેમ કે રોઝ જે છે, ગુલાબ છે, એની અહેમિયત બહુ જ, ક્વીન ઓફ ફ્લાવર્સ એને કહેવામાં આવે છે. પછી આપણે જ્યારે મેટલ્સની વાત કરીએ તો સિલ્વર છે ને આ છે ને તે છે, પણ સોનું જે છે ને સૌથી મોટો સારો મેટલ કહેવામાં આવે છે. ડાયમંડ એના કરતાં મોંઘું છે, પણ ડાયમંડ જે છે એ પથ્થર છે, એ મેટલ નથી. મેટલના અંદર ગોલ્ડ જે છે એ જે છે ને સૌથી ઊંચો એનો દરજ્જો છે. જ્યારે આપણે જેમ્સની વાત કરીએ, પથરાઓની વાત કરીએ તો રૂબી છે ને બધું છે, પણ ડાયમંડ જે છે એ કિંગ ઓફ જેમ્સ છે. જ્યારે આપણે બધા પ્લેનેટ્સની વાત કરીએ કે ખુદાના એટલા બધા પ્લેનેટ, જુપિટર ને માર્સ ને આ ને તે, ઘણા બધા પ્લેનેટ્સ છે. પણ આપણે કયા પ્લેનેટની વધારે અહેમિયત દેશું? એ પ્લેનેટની જ્યાં લાઈફ છે. કેવી લાઈફ છે? આપણે ફિઝિકલ આપણે લાઈફ છે ને એ લાઈફ એવી રીતે લાઈફ કે જ્યાં ઇમામ હાજર અને મોજૂદ છે, તે આપણો પ્લેનેટ અર્થ પ્લેનેટ છે, કે જ્યાં ઇમામ ફિઝિકલી હાજર અને મોજૂદ આપણા સાથે છે.
પણ અગર સાઇઝ ઓફ પ્લેનેટ જોઈએ તો બીજા મોટા પ્લેનેટ્સ છે. પણ આ એક મિસાલ આપણે સમજવા માટે કે કેટલા બધા પ્લેનેટ્સ છે. એમાં આપણે અર્થ પ્લેનેટ જેમાં આપણે રહીએ છીએ એ બહુ બ્યુટીફુલ છે. ફ્રૂટ્સની વાત કરીએ તો આંબા જેવું તો કોઈ ફ્રૂટ નહીં. એમાં અમે ફરમામાં મિસાલ દીધેલી કે તમે કોઈને ડુંગળી ખરાવો, શું અનિયન ખરાવો અને આંબા ખરાવો, કેટલો ફરક. તો એમ જ છે ને, કેમ કે એ બાદશાહ છે ફ્રૂટનો. તો મેંગો. ઝાડના અંદર તો કે સીડર અને ઓક, એનાથી જે ફર્નિચર બને એ હંમેશા એની લાઈફ લાંબી હોય. એવી રીતે પરફ્યુમની મિસાલ છે ને, પહાડોની મિસાલ છે ને, દરિયાની મિસાલ છે ને, બધી ચીજના અંદર એ જે એક ચીજ છે, બધા ફૂલ છે એમાં એક બાદશાહ છે, બધા જાનવર છે એમાં બાદશાહ છે. આ કાનૂન જે છે એ ખુદાએ બનાવેલું છે. અને એમાં એટલી બધી મિસાલો છે કે ઘોડા છે ને, કૂતરા છે ને, બધી બધી નસલના અંદર, બધી જાતના અંદર એક ચીજ છે ને એ ઊંચી હશે. એવી રીતે ખુદાએ જ્યારે ઇન્સાન બનાવેલા, તો આપણે બધા ઇન્સાન છીએ. એમાં એક ઇન્સાને કામિલ છે, પરફેક્ટ મેન છે. અને આપણે જાણીએ છીએ કોણ છે, તો ઇમામે ઝમાન છે. તો આ ખુદાનો કાનૂન છે. જ્યારે ખુદા કહે છે કે હું જમીન અને આસમાનોનો નૂર છું, તો એ નૂરની પ્રગતિ જે છે ને, એની જે સ્વરૂપ જે છે એ બહુ અલગ 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 તરીકાથી આવે છે. અને આપણે સમજાવવા માટે કે જો ઇમામનો દરજ્જો શું છે, હર ચીજના અંદર આપણે મિસાલ દીધી કે બધાય જાનવર છે પણ શેર બાદશાહ છે, બધાય ફૂલ છે પણ ગુલાબ બાદશાહ છે, બધાય ઘોડા છે બટ અરેબિયન હોર્સ સૌમાં સારા છે. બધાય આપણે ઇન્સાન છીએ, પણ સૌમાં સારામાં સારો, ઊંચામાં ઊંચો એક ઇન્સાન છે, તો એ અમીરુલ મોમિનીન ઇન્સાને કામિલ હાજરી ઇમામ છે. તો આ બધી જે દરજાતના અંદર બનાવવાની જે વજહ છે એ છે કે આપણે અક્કલ વાપરીને સમજીએ, આ કાનૂનને સમજીએ કે આપણે બધાય ઇમામના પાછળ ચાલવાનું છે. ઇમામ આપણો ગાઈડ છે. આપણી અક્કલ કેટલી પણ વધી જાય, ઇમામથી વધી નથી શકતી, કેમ કે એનો દરજ્જો એટલો ઊંચો છે. હવે અહીંયા આ બધી જે મિસાલ આપણે સમજેલી કે દરજાતની, કે સૌથી મોટો દરજ્જો, વજહ શું હતી? ક્વેશ્ચન, આપણો ઓરિજિનલ ક્વેશ્ચન શું હતો કે ખુદા કેવી રીતે નૂર છે હર ચીજના અંદર? તો ખુદા બધી ક્રિએશન, હર ચીજ આપણે જોઈએ છે ખુદાએ બનાવેલી છે. આપણી કોઈ આવડત નથી, બધી ચીજ ખુદાએ કરેલી છે. પણ ખુદાએ આ દરજાતનો પ્રિન્સિપલ હર જગ્યા, હર ચીજના અંદર રાખેલું છે. કોઈ બી તમે વાત કરો હર ચીજના અંદર. હવે આપણે બીજી મિસાલ લઈએ સમજવા માટે કે જ્યારે આપણે લાઇટની વાત કરીએ, રોશનીની વાત કરીએ, લેમ્પની વાત કરીએ, તો સૂરજ બાદશાહ છે. સૂરજ જે છે એ બાદશાહ છે. અને હું ઊંડાણમાં ગઈ સમજાવવા માટે, કેમ કે આ ચીજ સ્ટ્રગલ અમુક ક્લાસીસથી આપણે જોઈ રહ્યા છીએ કે સમજ નથી આવી રહી. તો એને વધારે આપણે ઊંડાણમાં જઈને વધારે સિમ્પલ એક્ઝામ્પલ લઈને કોશિશ કરશું સમજવાની. કે જો આપણે ઘરના અંદર રહીએ છીએ, એક મિસાલ છે ઘરના અંદર. હવે ઘરના અંદર બ્રિકનો ઘર હોય કે લાકડાનો ઘર હોય, કોઈ બી ઘર હોય, તો આપણે લાગે છે ઘર છે. પણ હકીકતના અંદર આ ઘર છે ને સૂરજની વજહથી છે. તમે પૂછશો કેવી રીતે? સૂરજની વજહથી કેવી રીતે? ભાઈ ઘર તો ઘર છે, સૂરજ નથી ઘર આપ્યું, માણસે બનાવેલું પથરાથી કે લાકડાથી. પણ તમને ખબર છે અગર પથરાથી બનાવેલું છે, તો પથ્થરો જે છે એ બન્યો છે, સૂરજની રોશની વર્ષા વર્ષ જે જમીન ઉપર લાગે છે એવો મટીરિયલ બને છે. પછી માણસો એ મટીરિયલને ભેગા કરે છે, પાણી મલાવે છે ને બ્રિક બની જાય છે. પણ એ મટીરિયલને જે ઓરિજિનેશન છે ને ક્યાંથી આવ્યું? આટલા વર્ષોથી સૂરજની જ્યારે રોશની પડે છે તો એવું મટીરિયલ બને છે કે ઘર બનાવી શકે. ઝાડ, જે આપણે લાકડાના ઘર, એમાં ઝાડની બી મિસાલ એ જ છે કે કોઈ બીજ નાખે અને સૂરજનું લાઇટ નો, તો બીજ સડી જશે, કાંઈ થશે નહીં. સૂરજની રોશની હશે ને તો જ પ્લાન્ટ બનશે ને ઝાડ બનશે ને પછી લાકડું, મજબૂત લાકડો હોય. અને આપણે કહીએ કે લાકડાથી આપણા ઘરના દરવાજા છે કે ટેબલ છે કે ખુરશી છે, બધા લાકડાથી બનેલા છે. પણ એ ખુરશી કે ટેબલ આવ્યું ક્યાંથી? એનો ઓરિજિન ક્યાં છે? તો સૂરજ છે. લાકડી પોતે પેદા નથી થઈ ગઈ. જ્યાં સુધી સૂરજની રોશની ન પડે, ન મળે, તો એ ખુરશી ટેબલ જે આપણે વાપરીએ છીએ વગર વિચારીને કે આ સૂરજની વજહથી છે, આપણા મગજમાં જ્યારે આપણે ખ્યાલ નથી હોતો. હવે મિસાલ લઈએ આપણે ગાડીઓની, કાર. આપણે જોબ પર જતા હોય કે ક્યાંય બી જતા હોય, જમાતખાને જતા હોય, વગર ગાડી આપણે જઈ નથી શકતા વેસ્ટર્ન કન્ટ્રીઝના અંદર.
આપણે ક્યાંય ગાડી વગર તો પગ વગર જઈ નથી શકતા. તો ગાડી કેવી રીતે બની? કોઈ કહેશે કે ભાઈ જાપાનથી આવી કે અમેરિકાની ગાડી છે કે ત્યાંની ગાડી છે. નહીં ભાઈ, ગાડીની બી તમે જ્યારે ઊંડાણમાં જાશો તો તમને ખબર પડશે કે ગાડી બનવાનું અને ગાડીના અંદર જે તેલ નાખવામાં આવે છે કે ઇલેક્ટ્રિકથી ચાલે છે એ સૂરજથી આવે છે. અગર સૂરજ ન હોય તો આપણા પાસે આજ ગાડી ન હોય. સૂરજ ન હોય તો આપણા પાસે ગાડી ન હોય, પેટ્રોલ ન હોય, ડીઝલ ન હોય, ઇલેક્ટ્રિસિટી આપણે ન બનાવી શકીએ. તો આપણી ગાડી જે છે એ મિસાલ છે સૂરજની રોશનીની. જે રહેમત આપણે સૂરજથી મળે છે એ ગાડી ચાલે છે. અને એના અંદર આપણે એક્ઝામ્પલ અને ડિટેલમાં ફ્યુલ ને આ ને તેના પર જઈ શકીએ છીએ. પણ તમે યકીન કરો કે હું આ સાચી વાત કરું છું કે ગાડી અગર આપણા પાસે છે તો એ સૂરજની વજહથી છે. હવે એકદમ આપણે કરીએ, આપણા કપડાં પહેરેલા તો આપણે કહીશું કે આ શર્ટ છે કે આ સલવાર કુર્તો છે ને આમ છે ને તેમ છે ને આ મટીરિયલ છે. ક્યાંથી આવ્યો છે? સૂરજથી. ઘણા બધા પ્રોસેસીસ થાય છે બિટવીનમાં, પણ હકીકત ઓરિજિનેશન છે ને અગર એ સૂરજથી આવ્યો છે. તો કોઈ મને એમ કહેશે ચલો કોટન તમે કહો છો તો એ સૂરજથી ઉગ્યો અને કોટન આવ્યો. પોલિએસ્ટર, તમને ખબર છે પોલિએસ્ટર બી છે એક કિસ્મનું તેલ હોય છે જેને સૂરજની રોશનીના અંદર ફોસિલાઇટ કરવામાં આવે છે. મતલબ કેમિકલ રિએક્શન સૂરજની રોશનીથી થાય છે અમુક ટાઈમ પીરિયડના અંદર. તો એ ચીજથી પોલિએસ્ટરના કપડાં બને છે. શું વજહ છે એટલી ડિટેલમાં જવાની? હર ચીજ આપણે દુનિયાના અંદર જે જોવે છે, જે વાપરીએ છીએ, જે હર ચીજ એમાં સૂરજનો અમલ અને દખલ છે. સૂરજ ન હોય તો આપણા પાસે કોઈ ચીજ ન હોય, કોઈ ચીજ ન હોય. આ ચીજ જે છે આપણે શું હંમેશા યાદ રાખીએ છીએ? મગજમાં આપણે હંમેશા હોય છે? નથી હોતી. શું થાય છે કે સૂરજની રોશની ટાઈમ પીરિયડના અંદર અલગ અલગ ફોર્મ્સ લે છે. કપડું કે મેટલ કે ડાયમંડ, તમે જેની મિસાલ લ્યો, આ બધું ખુદાએ જે લેમ્પ આપણા પ્લેનેટ ઉપર રાખેલું છે, લેમ્પનો બાદશાહ, લાઇટનો બાદશાહ સૂરજ, એ સૂરજના દ્વારા બધી ચીજો આપણે મળે છે. ખુદાના નૂરની રોશની, એની ક્રિએશન જે કે સૂરજ છે, મિસાલ તौर ઉપર આપણા માટે આખી દુનિયા, આપણી ફિઝિકલ લાઈફમાં તમે કોઈ બી ચીજની મિસાલ લો, બધી ચીજો સૂરજની વજહથી છે. અગર સૂરજ ન હોય ને તો આપણે દુનિયા આપણી બહુ અંધેરાવાળી હોય, તકલીફવાળી હોય. જે ગામના અંદર વધારે ઠંડી રહેતી એ લોકોને કેટલી તકલીફ થતી હોય છે. અને એ લોકોના પાસે ડેવલપમેન્ટ, ગ્રોથ, એગ્રીકલ્ચર એ લોકો બીજી કન્ટ્રીઝ ઉપર ડિપેન્ડ કરતા હોય કે જ્યાં સૂરજની રોશની છે તો ત્યાંથી લોકો ઇમ્પોર્ટ કરતા હોય, એક્સપોર્ટ કરતા હોય. તો એવી રીતે એ લોકોની જિંદગી ચાલતી હોય. તો કહેવાનું મકસદ એ છે કે આપણે આ ચીજને યાદ નથી રાખતા કે જેટલી ચીજો આપણા આજુબાજુમાં છે એ સૂરજના દ્વારા છે. આપણે બધું ફોર ગ્રાન્ટેડ લઈએ છીએ. જ્યાં સુધી આપણે ઇલ્મમાં આવીને વિચાર નથી કરતા તો આપણે આ ચીજને, આ પ્રિન્સિપલને, આ કાનૂનને આપણે જોઈ નથી શકતા. તો જ્યારે આપણે વિચારતા નથી, એવી રીતે જીવીએ કે આંધળાના જેમ, તો આપણે શુક્રગુજારી, આપણે રિયલાઇઝેશન કે આપણે ધરતીમાં કેટલું ચીજો દીધેલી છે, આપણે ચીજની કાંઈ ખબર જ નથી હોતી. ધરતી બનાવવાવાળો કોણ? લાથી ખુદાએ બનાવેલી. રિમેમ્બર કે બનાવવાવાળો ખુદા છે. અને પછી દુનિયા અંદર એ એવી રીતે અજીબ ગરીબ તરીકાથી મિસાલો બનાવી આપણા માટે કે જ્યારે આપણે મિસાલને જોઈએ તો મિસાલના પાછળ જે હકીકત છે એને સમજીએ. તો આપણે ફિઝિકલ લાઈફના અંદર જ્યારે સૂરજની મિસાલ લીધી તો આપણે સમજ પડે છે કે જ્યાં આપણે જોઈએ છીએ, હું કહું છું આ ગ્લાસ છે કે આ કાગળ છે, આ ટેબલ છે, કમ્પ્યુટર છે, આ બધું સૂરજને વજહથી છે. બધું સૂરજને વજહથી છે. પણ સૂરજને આપણે ક્યારેય ક્રેડિટ નથી આપતા, ક્યારે આપણે શુક્રગુજારી સૂરજની નથી કરતા. આપણે તો ચીજો વાપરીએ છીએ ને બસ, ધેટ્સ ઇટ. જ્યારે આપણે આ ચીજને સમજીએ છીએ તો આપણે આ પણ સમજવું હશે કે દીનનો સૂરજ જે છે એ ઇમામે ઝમાન છે. આપણી રૂહાની તરક્કી, આપણી રૂહની તરક્કી, આપણી અક્કલની તરક્કી, હર ચીજ જે છે એ મોહતાજ છે ઇમામની. ઇમામ જે ખુદાના નૂરનો સ્વરૂપ છે આ દુનિયાના અંદર. ઇમામ જે ખુદાના નૂરનો સ્વરૂપ છે આ દુનિયાના અંદર. આપણે ફિઝિકલી આપણી આંખોથી દેખાય છે.
આપણે હાજરીમાં અમને જોઈએ છે, ફિઝિકલી દેખાય છે, ઇન્સાન એ કામિલ છે, પરફેક્ટ મેન છે. આખા બધા આપણે જેવા લાગતા હોય, આપણે બધા ઇન્સાન છીએ, પણ બધી ઇન્સાનોની જિંદગી એ લોકોની રૂહ જે છે એ એકના દ્વારા છે. જેવી રીતે આપણે ફિઝિકલ દુનિયાની અંદર બધી ચીજો જે છે એ સનથી છે, એવી રીતે બધી રૂહાનિયતની ચીજો ઇમામે ઝમાનથી છે. જેવી રીતે આપણે દુનિયાના અંદર ભૂલી જાય છે કે આ ટેબલ જે આવ્યું છે ને એ લાકડાથી આવ્યું, લાકડો સૂરજથી આવ્યું. ભૂલી જાય છે આ શર્ટ જે છે એ સૂરજથી આવ્યું છે, આપણે નથી યાદ રાખતા ને. એવી રીતે આપણે જ્યારે ઇલ્મ જ્ઞાનમાં વિચાર નથી કરતા તો આપણે ભૂલી જઈએ છીએ કે બધું ઇમામના દ્વારા છે. એના સ્વરૂપ હોય છે. એ દુનિયાના અંદર મિસાલો દઈને આપણે સમજાવે છે, ફિઝિકલ મિસાલો દઈને આપણે સમજાવે છે. તો અમુક ચીજો આપણે જાહેરમાં દેખાય છે, અમુક ચીજો બાતિનના અંદર છે. તો બાતિનના અંદર શું છે? આપણે વાત કરી રૂહ બાતિન છે, અક્કલ બાતિન છે. પણ રૂહની ખોરાક અને અક્કલની ખોરાક ઇમામે ઝમાન એનો બંદોબસ્ત કરીને આપણે આપે છે. આપણે ફરમાનમાં શું કહે છે કે ઇલ્મ હાસિલ કરો. તો જ્યારે આપણે ઇલ્મ હાસિલ કરીએ છીએ તો આપણી અક્કલની તરક્કી થાય છે. ઇબાદત બંદગી કરીએ છીએ તો રૂહની તરક્કી થાય છે. તો જ્યારે બે મળીને કરીએ છીએ તો આપણે વધારે તરક્કી કરીએ છીએ. કેમ કે એક કરીએ ને બીજું ન કરીએ તો એવું થયું કે એક પંખ છે ને બીજો પંખ તૂટેલો છે તો ઉડી નથી શકતા. તો આ બધી મિસાલો દેવાનું જે મકસદ એ છે કે આપણે સમજીએ કે હર ચીજના અંદર નૂર છે, પણ નૂરની શકલ બદલાઈ ગઈ છે. આ ઘર જે છે સૂરજના નૂરનો સ્વરૂપ છે, એને સૂરજના નૂરથી આવેલું છે, પણ આપણે એને ઘર જોઈએ છીએ અને સૂરજ નથી જોતા. એવી રીતે આપણા હર તરક્કી, હર ચીજ ઇમામની દુઆશિસથી છે. આપણી જિંદગી જે ચીજ પણ છે ને બધું ઇમામના દ્વારા છે. પણ અગર આપણે એ વિચારતા નથી, આપણે ધ્યાનમાં નથી રાખતા તો આપણે લાગે છે કે નહીં આપણે તો હું કરી રહી છું ને, આ બધું મારાથી છે ને, આ બધું હું એ કમાયું છે ને, આમ કર્યું છે ને, આવા આપણા વિચાર થઈ જાય છે. કેમ કે આપણે જોતા નથી, યાદ નથી રાખતા કે બધું જે ચીજો છે ઇમામને વજહથી. જેવી રીતે આપણે આપણા ઘરના અંદર દુનિયાની ચીજોની મિસાલ લઈએ, આપણે ધ્યાન નથી રાખતા કે આ બધું સૂરજના દ્વારા છે. ખુદાએ જ્યારે દુનિયા બનાવી તો એ અલગ અલગ તરીકાથી એના નૂરની જે સ્વરૂપ છે અલગ અલગ તરીકાથી દરજાતના અંદર આપણે દીધેલા છે, મિસાલો આપણે દીધેલી છે. જ્યારે આપણે ઇમામને ફિઝિકલી જોઈએ છીએ, જાહેરમાં જોઈએ છીએ, તો માણસોના અંદર આ ક્વેશ્ચન ઊભો થાય છે કે જેવી રીતે અમુક કહે કે શાહ કરીમ તો બહુ એક્સપિરિયન્સ હતા, મૌલાના રહીમ એની હ્યુમિલિટીમાં એ કહે છે કે મારા બાપાના શૂઝ મને ફિલ કરવા બહુ મુશ્કેલ છે કે મારા બાપા તો આટલું બધું કર્યું. અગર આપણે શાહ કરીમના ફરમાન માનશું તો એ કહેશે મારા દાદા ઇમામ સુલતાન મોહમ્મદ શાહ એ જમાતના માટે જેટલું કામ કર્યું હું તો કાંઈ નથી કરી શકતો, એવી વાતો કરે છે. તો આપણે એવું લાગે છે કે ઇમામ પોતે પોતાની વાત કરી રહ્યા છે. શું જોઈએ છીએ આપણે? બદનને જોઈએ છીએ. પણ શું આપણને સમજ પડે છે કે જેવી રીતે સૂરજની મિસાલથી આપણે આખી દુનિયા, આપણી કાયનાત સૂરજથી બનેલી છે, એની રોશનીથી દ્વારાથી ચાલે છે બધું. ઇમામના અંદર જે રૂહ છે એનું નામ છે રૂહુલ કુદ્દુસ. રૂહના અંદર દરજા છે ભાઈ. પાંદડાની રૂહ છે, પછી જાનવરની રૂહ છે, અને પછી મેટલની રૂહ છે, જાનવરની રૂહ છે, ઇન્સાનની રૂહ છે. પણ ઇમામના અંદર જે રૂહ છે રૂહુલ કુદ્દુસ છે, હોલી સ્પિરિટ છે. એની આજીજીમાં જ્યારે આવા શબ્દ બોલે તો આપણે માની ન લેવાના જોઈએ. આપણે એ શીખાડે છે, આપણો ટીચર પણ છે. પણ શું માણસો કહે છે નહીં મૌલાના રહીમ તો એક્સપિરિયન્સ નથી ને, પોતે કહે છે ને, અને હમણાં ગાદી પર આવ્યા છે ને. આવી વાતો નાદાનીના સિવાય કાંઈ નથી. આવી વાતો નાદાન માણસના સિવાય બીજો કોઈ નહીં કરશે. અને એટલે જ આપણા પીરોએ કીધું કે એક જ ફિક્ર મુનિવર અમને તમારી કે માણસ રૂપે સાહેબને જાણો, માણસ રૂપે સાહેબ જાણો છે. આપણા ઇમામ જે છે એ ખુદાના નૂરનો સ્વરૂપ છે. હવે એ સ્વરૂપ જે છે ને એ અલગ 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 તરીકાથી આવે છે. અને મિસાલથી હું કોશિશ કરી રહી છું સમજાવવાની કે જેવી રીતે આપણે ઘરની મિસાલ લીધી, એનો અંત ક્યાં આવ્યો? સૂરજ. આપણે આપણી ગાડીની મિસાલ લીધી, અંત ક્યાં આવ્યો? સૂરજ.
આપણે કપડાની મિસાલ લીધી, અંત ક્યાં આવ્યો? સૂરજ. એવી રીતે જ્યારે આપણે કહીએ કે આજ તો હાજરીમાં મૌલાના રહીમ છે, ગઈકાલે એ કરીમ હતા, એના પહેલે સુલતાન હતા, એના આગળ અલી હતા, આદમ હતા, નો હતા, બધા ખુદાના નૂર હતા, અલગ અલગ સ્વરૂપમાં આવતા હતા. અંત શું છે? નૂર છે. નૂરના નામ બદલાય છે. આ સાયકલના અંદર આપણે સમજી ગયા છીએ કે આપણે કયા સાયકલના અંદર છે. પણ આપણે પૈગંબર મોહમ્મદની વાત કરશું તો આપણે સમજી શકશું કે જ્યારે આપણા પૈગંબર દુનિયાના અંદર આવ્યા, આપણા માટે કુરાન લાવ્યા, કુરાનની તાલીમાત લાવ્યા, અને જે સાયકલનો સ્ટાર્ટ થયો, અને મૌલા અલી જે અસાસ ઇમામ હતા. તો આપણે આ કિયામતનો દોર જે ઇમામનો દોર છે, કોઈ પૈગંબર નથી. આ દોર જે છે એ ઇમામતનો દોર છે. તો આ દોરના અંદર આપણે કયા ઇમામની મોટાઈની વાત કરીએ છીએ? કયા ઇમામને આપણે દુઆમાં યાદ કરીએ છીએ? મૌલા અલીને. યા અલી યા મોહમ્મદ. કેમ કે જે સાયકલના અંડરમાં આપણે છીએ, કિયામતનો સાયકલ, એ ઇમામતનો સાયકલ છે. પણ ઇમામે આપણે આ સમજણ દીધી કે જે કુરાનની કિતાબ છે, જેવી રીતે આપણે છેલ્લે ટાઈમ વાત કરતા હતા કે તાવીલે મહેઝે મુજર્રદ, ઓરિજિનલ તાવીલ, પ્યોર તાવીલ આ કિયામતના જમાનામાં આવે છે. કેની કિતાબ આપણે વાંચી રહ્યા છીએ? પૈગંબર મોહમ્મદ. તો આપણે યા અલી અને યા મોહમ્મદ એ લોકોની જ નામથીની જિકર આપણે કરીએ છીએ. તો આજે અગર મૌલાના હાજરીમાં આપણે કહીએ યાલી મદદ કે મૌલાલી મદદ, તેના માયના શું થયા? એ આપણને યાદ દેરાવે છે કે ચલો, તમે મને રહીમ જોવો છો, ગઈકાલે તમે મને કરીમ જોતા હતા, એના પહેલા તમે મને સુલતાન જોતા હતા, પણ આ સાયકલ જે છે એ ઇમામતનો સાયકલ છે. એટલે આપણે અલીની વાત કરીએ છીએ. અને તમને ખબર છે ને કે કહેવામાં આવે છે કે જ્યારે કાંઈ નહોતું ત્યારે અલીનું નૂર હતું. આપણે ઘણી વખત સાંભળેલું હશે ભાઈ, જ્યારે કાંઈ નહોતું અલીનું નૂર હતું. પણ હવે એમથી આપણે જાણીએ છીએ કે જ્યારે હઝરત મૂસા અલૈહિસ્સલામનો ટાઈમ હતો, એનો સાયકલ હતો, તો એ ટાઈમે ઇમામનું નામ તો હારૂન હતું. તો આપણે કેમ અલીની વાત કરીએ છીએ? અલીના પહેલે તો હારૂન હતા, કે શમૂન હતા, કે શીશ હતા. કેમ કે આપણે આ સાયકલના અંદરમાં છીએ, કેમ કે આપણે કુરાનની તાવીલ શીખી રહ્યા છીએ, આપણે એ સાયકલના અંદર. તો આપણે મૌલા અલી અને પૈગંબર મોહમ્મદની વાત કરીએ છીએ. તો જ્યારે હાજરીમાં આપણે કહીએ યાલી મદદ, કે એ કહે કે હું દુઆ કરું છું, ઘણા માણસો એમ બી કહે છે કે ઇમામ તો પોતે ખુદાથી દુઆ કરતા હોય છે. તો ઇમામ જે છે ખુદાના નૂરનો સ્વરૂપ છે, જે દુનિયામાં આવે છે. નૂર તો એક જ છે. જેવી રીતે ફિઝિકલી મિસાલ, સૂરજ તો એક જ છે, પણ સૂરજના દ્વારા ટેબલ બની ગયો, કપડાં બની ગયા, ઘર બની ગયા. મેઇન એનર્જી સોર્સ ક્યાંથી આવી રહ્યું છે? સૂરજથી. તો જે ઇમામ છે એ ખુદાના નૂરનો સ્વરૂપ છે. બધી કાયનાત ખુદાએ બનાવેલી, બધા ઇન્સાન ખુદાએ પેદા કરેલા. પણ પ્રિન્સિપલ ઓફ એક્સલન્સ આપણે યાદ રાખવાનું છે કે બધા આપણે ઇન્સાન છીએ, પણ ઇન્સાન એ કામિલ છે, ઇમામે ઝમાન છે. ખુદા આસમાન અને જમીનનો નૂર છે, એમાં કોઈ શંકા કે કોઈ શક નથી. જમીન અને આસમાનોનો નૂર છે. એ નૂરનો સ્વરૂપ મેનિફેસ્ટેશન ઘણી તરીકાથી થયો છે. સૌથી ક્લોઝડ, સૌથી એક્સલન્ટ જે નૂર છે, જે રૂહ છે, રૂહુલ કુદ્દુસ, જે સ્વરૂપ છે, જે તજલ્લી છે, જે મેનિફેસ્ટેશન છે, એ ઇમામે ઝમાન છે. હું બીજી મિસાલ આપીશ, કેમ કે ઘણાના અંદર આ કન્ફ્યુઝન છે, તો મિસાલ દેવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે જાણીએ છીએ કે પૈગંબર મોહમ્મદના ટાઈમ ઉપર પંચતન પાક નૂર 5 જણામાં હતું. પંચતન પાક. તો આજે આપણે સવાલ કરીએ, પૈગંબર મોહમ્મદનો નૂર મોટો હતો કે મૌલા અલીનો નૂર મોટો હતો, કે બીબી ફાતિમાનો, કે ઇમામ હુસૈનનો, કે ઇમામ હસનનો, કેનો નૂર મોટો હતો? તો શું કહેવામાં? નહીં, પંચતન પાક 5 જણા. પણ જ્યારે આપણે કહીએ એ ટાઈમના નાતિક કોણ હતા? પૈગંબર મોહમ્મદ.
એ ટાઈમના અસ્સાસ કોણ હતા? મૌલા અલી. તો શું નૂર ઓછો હતો બીબી ફાતિમાના અંદર, ઇમામ હુસૈનના અંદર, ઇમામ હસનના અંદર? એ એક જ નૂર હતું, સ્વરૂપ 5 હતા. પછી એના ફંક્શન હતા, એ લોકોના રોલ હતા જે એ લોકોને પ્લે કરવા હતા. બીબી ફાતિમાના અંદર નૂર કમ્બાઈન થયું, એટલે આપણે એ નૂર બીબી ફાતિમાના નૂરથી અલ હુસૈની વધારે ઊંડાણમાં ન જાતી હું, પણ તમે જાણો છો તો રિપીટ નથી કરતી. મકસદ જે છે આજનો જે ટોપિક છે કે એ 5 શખ્સિયાત હતી, નૂર એક હતું. આજે શાહ રહીમને જોઈને આપણે કન્ફ્યુઝન કેમ થાય છે? અગર મૌલા કહે છે મૌલા અલી મદદ, તો એ આપણે એ નૂરની યાદ દેરાવે છે. ખુદાનો નૂર તો એક છે, એના નામ ઘણા બધા છે. ખબર છે કેટલા નામ આપણે લઈએ છીએ દુઆના અંદર? 49 નૂર, અને પછી મૌલાના હાજર ઇમામનું બી નામ લઈએ છીએ, મૌલાના અલી, મૌલાના હુસૈન, મૌલાના ઝૈનુલ આબદીન. નામ ઘણા બધા છે, સ્વરૂપ ઘણા બધા છે, નૂર તો એક જ છે. તો આપણે આપણી કાચી અક્કલને લઈને શું ખબર છે કરતા હોય છે? અચ્છા, આ નૂર અહીંયા છે તો અહીંયા નૂર અહીંયા છે તો અહીંયા આમ છે. આ આપણી કાચી અક્કલ. એટલે એમ થાય છે આપણે સમજાવવા માટે કે જો દરજા છે, એમ નથી કહેતા કે નથી. પ્રિન્સિપલ ઓફ એક્સેલન્સ દુનિયાના અંદર છે, ઊંચ નીચ છે. કેના માટે છે? શા માટે છે? કે આપણે સમજીએ કે એક સીડી છે જે આપણે ચડવાની છે, એટલે આપણે આ ચીજ સમજાવવામાં આવે છે દુનિયાના અંદર. મિસાલ આપણા માટે કે જો દરજા છે જે આપણે ચડવાના છે, દરજાતને નહીં સમજશું તો ક્યારે સીડીને જોશું નહીં અને ઉપર ચડશું નહીં. એના મકસદ જે છે એનો ડિફરન્ટ મકસદ હતું. પણ જ્યારે આપણે નૂરની વાત કરીએ છીએ, નૂરના સ્વરૂપની વાત કરીએ છીએ, તો ઇમામ જે છે ખુદાનો નૂર છે, રૂહુલ કુદ્દુસ છે, એ ખુદાનો નૂર સાક્ષાત એ જ નૂર છે. તો જ્યારે આપણે જોઈએ છીએ કે અલ્લાહુ નૂરુ સમાવાતિ વલ અર્ઝ, આખી દુનિયા એના નૂરના અંદર ઇમર્સ છે, પણ એના અંદર દરજાત છે. આખી દુનિયા જે ખુદાએ બનાવેલી એમાં દરજાત છે. અને લાઇટ જે છે ને એ બિયોન્ડ પણ જાય છે. અને એ લાઇટ જે છે આપણને ચીજોના અંદર દેખાય પણ છે. આપણા મગજના અંદર એને કેવી રીતે હું સમજાવું કે જેવી રીતે આપણે આ ઘરની મિસાલ લીધી કે ટેબલની મિસાલ લીધી, આ એક ચીજ છે આપણા સામે છે, પણ આપણે વિચાર નથી કરતા કે એનો તાલ્લુક, એનો ઓરિજિન જે છે એ સુરત છે. પણ જ્યારે આપણે આંખો બંધ કરીને વિચાર કરીએ ઇમામના નૂરની, તો આપણે બહુ દૂર જઈને જોઈ શકશું, સમજી શકશું કે જો ખુદાની આ આદત છે કે એ નૂરનું સ્વરૂપ લઈને આ દુનિયાના અંદર આવે છે હર જમાનાના અંદર, અને એ ગાઈડ કરે છે. નૂર તો નૂર એક જ છે, અલગ અલગ ટાઈમના અંદર, અલગ અલગ તરીકાના અંદર એ આવે છે. અને દુનિયાના અંદર, દુનિયાના ટાઈમના મુતાબિક આપણે ઇબ્નુલ વક્ત કહેવાય, ટાઈમના મુતાબિક એ જમાતને સમજણ આપે છે. મિસાલ દો, બીજી મિસાલ, કેમ કે ટેસ્ટ છે આ બધા, કે કોઈ ફોટો મોકલાવ્યો કે ઇમામ બચ્ચા સાથે આમ કરે છે, તો કોઈ કહેશે હવે ઇમામ જો આવી રીતે કરે છે. કોઈ મોટી ઉંમરનો હશે એ ઓબ્જેક્શન કરશે કે શાકિમ તો કેવા આમ કરતા હતા. કેમ કે માણસો પોતાની અક્કલ ચલાવે છે ને, એમ તો હોતું નથી. શું જોવે છે? એના એક્શન જોવે છે. આ આપણે સમજી શકશું કે આપણે આપણા ફોરમના અંદર કેટલી વખત આપણે આ વાત કરીએ કે આપણે કેટલી જિમ્મેદારી છે ન્યૂ જનરેશનના માટે. અને આપણે જોઈ રહ્યા છીએ કે હાજરીમામ કેવી રીતે યંગસ્ટર્સથી મહિલા, કેમ કે યંગસ્ટર્સ તકલીફમાં છે. જે ઇલ્મ આપણને દેવાનું હતું આપણા બચ્ચાઓને, આપણે જેવી રીતે જમાતના અંદર ઇલ્મ મળવાનું હતું આપણા બચ્ચાઓને, યંગસ્ટર્સને નથી મળ્યું. તો ઇમામ એ લોકોના સાથે અકેલા મીટિંગ કરીને લોકોને સમજાવે છે ઇબ્નુલ વક્ત, ટાઈમના મુતાબિક. તો શું બુઢાઓનું કામ પૂરું થઈ ગયું કે ઇમામ એ લોકોને ચાહતા નથી? આ બધી નાદાનીની વજહથી આવા વિચારો, આવી વાતો, આવા ક્વેશ્ચન આવે છે. જ્યારે આપણે ઇલ્મથી સમજીએ છીએ આપણા મઝહબને કે આપણું મઝહબ જીવતો મઝહબ છે અને જમાનાના મુતાબિક ચાલે છે, તો આ બધા ખોટા ક્વેશ્ચન છે ને ખતમ થઈ જાય છે. ખોટા શું કામ મેં કહું છું કે ઇલ્મની કમીથી છે. ક્વેશ્ચન છે, અને તમારા ક્વેશ્ચન આવ્યા એટલે આપણે વાત કરીએ છીએ. પણ થોડીક દિલના અંદર એવી તકલીફ થતી હોય છે કે કાશ આપણે ઇલ્મ વધારે ને વધારે હાસિલ કરીએ તો આપણા મગજના અંદરથી બધી શંકા અને આ ખોટા ખ્યાલ છે ને ખતમ થઈ જાય છે. પણ આપણા અંદર ઇલ્મ હશે તો આપણે સમજી શકશું ને. ઇલ્મ નહીં હશે તો આપણે પોતાની અક્કલ ચલાવીને
ક્રિટિસાઇઝ કરશું, રાઈટ, નુક્તાચીની કરશું, કેમ કે આપણી અક્કલ અને આપણે મોટું સમજીએ છીએ, એમ તો છે નહીં. તો આ બધી ચીજો જે છે આપણે સખ્તીથી એનો નોટ લેવાનું છે અને સખ્તીથી ઇલ્મ હાસિલ કરવાનું છે કે આપણે સમજી શકીએ કે ખુદાનો નૂરનો જે સ્વરૂપ છે એ ઇમામે ઝમાન છે. ઠીક છે ને? તો મને ઉમ્મીદ છે કે આપણે આ ચીજને સમજી રહ્યા છીએ. અને શું લખેલું છે અહીંયા? તો ઘણી બધી ચીજો છે. અરે બાપ રે બાપ, આપણે ટાઈમ ઓછું થઈ ગયું છે. કોન્સેપ્ટ ઓફ નૂર એન્ડ ઇટ્સ મેનિફેસ્ટેશન. તો આપણે આ મિસાલ લીધી. હા, આ મિસાલ શું થયું? આ મિસાલ આપણે છેલ્લા વખત ડિસ્કસ કરેલી હતી, ત્યારે ક્વેશ્ચન ઊભું હતું કે જો જ્યારે આપણે ઇસ્મે આઝમની વાત કરીએ છીએ તો ઇસ્મે આઝમ જે છે એ શબ્દ છે અને આપણે જાણીએ છીએ કે સત શબ્દ એ ગુરુ હમારા. પર આજે જે શબ્દની હું વાત કરીને લાથી શરૂ કર્યું એ કે જો ઓરિજિન જે છે ને લાથી ક્યાંય નહોતું, તો કલિમા હતું, કલિમાથી આખી દુનિયા બની ગઈ, યુનિવર્સલ અકલે કુલ ને નફસે કુલ ને પછી આખી દુનિયા બની ગઈ. જ્યારે આપણે આપણી વાત કરીએ છીએ એક પર્સનની, ઇમામ આપણને ઇસ્મે આઝમ આપે છે, પણ ઇસ્મે ઝાત એના પાછળ જે ગુરુ છે એનો ફિઝિકલ સ્વરૂપ પણ છે. હાજર ઇમામ ફિઝિકલ સ્વરૂપ છે, પણ એનું સ્વરૂપ બાતિનના અંદર છે. અને આપણને જે હોમવર્ક દેવામાં આવ્યું છે, આપણી જિંદગીનો જે આખો પર્પસ જે છે, જે હોમવર્ક છે, વજહ છે આપણી પેદાઈશની, એ જ છે કે બાતિનના અંદર જે નૂર છે ઇમામની ઓળખવાનું છે. પણ આપણે દુનિયાના પ્રિન્સિપલના હિસાબથી આપણે મોટા થઈએ, પછી ઇસ્મે આઝમ લીધું, ઇલ્મમાં આવ્યા અને આપણે હવે કોશિશ કરીએ છીએ કે ઇસમના પાછળ જે મુસમ્મા છે, જે પર્સનાલિટી છે, એને આપણે ઓળખી શકીએ. શું કામ આ મિસાલ દોહરાવી? આજ બીજા તરીકાથી દોહરાવી છે કે જ્યારે દુનિયા અંદર કાંઈ નહોતું, લા હતું, કલીમા આવ્યું, શબ્દ આવ્યું, તો એ શબ્દ શું બની ગયું? અકલે કુલ. અને અકલે કુલથી શું બની ગયું? નફસે કુલ. આ જે ઇમામે ઝમાન જે આપણા માટે એક બદન છે, જિસમ દેખાય છે આપણને, એ જ અકલે કુલ અને નફસે કુલ છે. વકુલ્લે શૈ અસૈનાફી ઇમામે મુબીન. બધી ચીજ ઇમામના અંદર સમોવેલી છે. બધી ચીજ ઇમામના અંદર સમોવેલી છે. આપણે દુઆના અંદર આ વર્ડ્સ તો વાંચીએ છીએ, પણ જ્યારે ઇમામને જોઈએ છીએ તો આપણા મગજના અંદર ઇલ્મની કમીની વજહથી આવા સવાલ થાય છે કે ઇમામ અગર પોતે અલી છે તો શું અલીથી મદદ માંગે છે? તો અલી કોણ છે? અલી નૂર છે. ઇમામ રિમેમ્બર કે આપણો ટીચર છે, આપણી મા બી છે ને આપણો બાપ પણ છે. અને હર તરીકાથી આપણને શીખાવે છે, સમજાવે છે. બજાય કે આપણે શીખીએ ને સમજીએ, આપણે એમ ક્વેશ્ચન કરીએ કે તું શું કામ બોલો સાહેબ? એનું કામ છે ટીચર, એ આપણો ટીચર છે, એ નહીં શીખાડશે તો કોણ શીખાડશે? કે માંગો એ નૂરથી જે મોલા અલી છે. ઇમામ પોતે નૂરનો સ્વરૂપ છે, આપણો ગાઈડ છે, આપણો ટીચર છે, આપણા રૂહાની મા બાપ છે. અને એના જ દ્વારા આપણે ખુદાના નૂરને પૂગી શકશું. દુનિયાના અંદર આ કાનૂન બનાવવામાં આવ્યું છે કે ખુદા પોતે જ્યારે દુનિયા બનાવી તો પોતે સ્વરૂપ લઈને દુનિયામાં આવી ગયું. એ સ્વરૂપના હિસાબે આપણે ઇમામને જોઈએ છીએ. કેમ કે આપણે ઇન્સાન છીએ તો ખુદા આપણી અક્કલને જાણતો હતો, આપણા ક્રિટિસિઝમને જાણતો હતો, તો એ દુનિયાના અંદર એક માણસના હિસાબે નૂર મોકલી દીધું. આપણા જેમ જીવે છે, ખાય છે, પીવે છે. જેવી રીતે કુરાનના અંદર માણસો શિકાયત કરે છે પ્રોફેટ મોહમ્મદે કે તો આ તો અમારા જેમ ખાય છે ને પીવે છે, એ કેવી રીતે પેગમ્બર થઈ શકે? તો આ આજ કોઈ નવી વાત નથી. 1400 વર્ષ પહેલે કુરાન ઉપાડીને એમાં આ જ વાત લખેલી છે કે માણસોએ હંમેશા આ ક્વેશ્ચન કરેલા છે. શું કામ? એમ નથી હોતું તો એને નૂર નથી દેખાતું, બદન દેખાય છે. આપણા પીરે આપણે સમજાવેલું. આ બધી મિસાલો દેવાનો જે મકસદ છે એ છે કે આપણે સમજીએ કે એક નૂર છે અને બીજું એનું સ્વરૂપ છે. એ નૂરનું નામ આપણે શું ઓળખીએ છીએ? અલી, મૌલાના અલી, મૌલાના હુસૈન, મૌલાના ઝૈનુલ આબદીન, બધા એના નામ છે. એટલે જ તો ઇમામે ફરમાનમાં કીધું કે તમે કોઈ ઇમામના નામ લ્યો, કોઈ તમે પેગમ્બરના નામ લ્યો, પણ તમે નામ લ્યો, એના પ્રેઝન્સને તમે ફીલ કરો કે આપણી અક્કલના ઉપર જે અંધેરો ચડેલો છે, જે આપણી અક્કલના અંદર બ્લાઇન્ડનેસ છે, ખુલી જાય અને આપણે જોઈ શકીએ અને સમજી શકીએ.
તો ઇમામ જે છે એ ખુદાના નૂરનો સ્વરૂપ છે. મારા ખ્યાલથી આપણે આગળ ચાલીએ, જોઈએ શું છે. કન્ક્લુઝન આપણે આવી ગયું છે કે ઇમામ જે છે એ મેનિફેસ્ટેશન છે ખુદાના નૂરનું એ સ્વરૂપ છે આ દુનિયાના અંદર. તો આપણે સમરાઇઝ કરીએ કે જ્યારે આપણે કહીએ છીએ કે અલ્લાહ જે છે એ આસમાનોનો અને જમીનનો નૂર છે, તો એ નૂરના સ્વરૂપ ઘણે તરીકાથી છે. આપણે નૂરના અંદર જીવી રહ્યા છીએ તો ફૂલને જોશું તો એમાં બી નૂર છે, નીચે દરજાનો છે. જમીન ઉપર પથરા પર ચાલે છે એમાં બી નૂર છે. જોવાવાળાની સમજવાળાની હશે તો એ કહેશે, શુકર કરશે કે હર જગ્યા નૂર, જ્યાં જોઉં છું તારા રૂ દોષને જોઉં છું. જ્યારે રૂ દોષની વાત કરીશ તો ઇન્સાન, બધી ક્રિએશનના અંદર બ્યુટીફુલ અફઝલ ક્રિએશન તો ઇન્સાન. બધા ઇન્સાનમાં એક્સેલન્ટ કોણ? તો ઇમામે ઝમાન. દરજાતનો કોન્સેપ્ટ છે અને એના નૂરનો કોન્સેપ્ટ છે. તો મને ઉમ્મીદ છે કે આજના સેશનથી આપણને એ સમજ પડી હશે કે આ જે અલ્લાહ નૂરુ સમાવાતી વલ અર્ઝ, એના અંદર આપણે ઘણી બધી કોન્સેપ્ટ્સની વાત કરી કે ખુદા કેવી રીતે જમીનનો અને આસમાનોનો નૂર છે. અને જ્યારે આપણે આસમાનો કહીએ છીએ તે એની બી સમજ છે. આપણે આના રિવ્યૂ કરી રહ્યા છીએ અને ક્વેશ્ચન ઇન્કોર્પોરેટ કરી રહ્યા છીએ, તો નવી વાતો બી કરી રહ્યા છીએ. તો મારા ખ્યાલથી હું અહીંયા સ્ટોપ કરું, કેમ કે તમે ક્વેશ્ચન કરશો તો પછી આપણે વધારે ખુલાસો કરી શકશું. પણ આપણે જોઈએ શું છે. હા, હોમવર્ક. હું તમે લોકોને હોમવર્ક આપું છું કે જે લોકો રેગ્યુલર છે ને જે લોકો સાચા દિલથી શીખવાની કોશિશ કરી રહ્યા છે, મારી આશા ગુજારિશ, બહુ જ આજીઝાના ગુજારિશ એ છે કે તમે જે નેક્સ્ટ લાઈન છે અલ્લાહ નૂરુ સમાવાતના બાદ, એને જે યુટ્યુબ ઉપર લેક્ચર છે તમે જોવો અને એમાં તમે પોઈન્ટ્સ લખીને આવો અને હું તમને દાવા દઉં તો તમે બોલી શકો. બહુ ખુશી થશે મને કે તમે થોડુંક શેર કરશો તો અને તમારી સમજ બી વધારે ઊંડાણમાં થશે. તો ઇન્શાલ્લાહ તમે તમારું હોમવર્ક કરશું અને કાલે આપણે પ્રણુલાબેનથી ઇન્શાલ્લાહ આયતુલ કુર્સી શીખશું. ઇન્શાલ્લાહ નવીનબેને ગુજારિશ કરશું કે આયા નૂર પણ શીખાડે. તો આપણે શીખવાનું છે ને આપણે આગળ વધવાનું છે અને આપણે શીખતા જઈએ અને ઇમામને રાજી કરતા જઈએ, આગળ વધીને ઇલ્મ, જ્ઞાન, ઝાહિર, બાતિન અને અકલ ત્રણેયમાં આપણે તરક્કી કરશું. મૌલાની દુઆથી, મૌલાની રહેમતથી. આમીન યા રબ્બલ આલમીન. જી, કોઈ પાસે કોઈ ક્વેશ્ચન હોય? सुभान अल्लाह, सुभान अल्लाह, सुभान अल्लाह। अल्हम्दुलिल्लाह, बहुत ही शानदार सेशन जिसमें हमने बहुत ही चीज़ें जो हैं वो इम्पोर्टेंट हमारे लिए, जो हम बार बार सवाल करते हैं, तो उसके हिसाब से हमें बहुत अच्छे से समझ में आया कि किस तरीके से नूर को समझना है, कि नूर एक है मगर उसके अलग अलग जो है वो मैनिफेस्टेशन है, अलग अलग उसके स्वरूप हैं, और हर ज़माने में नूर जो है वो मुकम्मल है और उसको जो है किसी भी तरीके से उसको डिफरेंट नहीं समझना है, किसी भी रूप में, किसी भी चीज़ में कहीं कोई कमी बेशी नहीं है, क्योंकि वो अक्ल कुल है। सो अल्हम्दुलिल्लाह, बहुत ही अच्छा जो है वो सेशन समझ में आया और बहुत ही अच्छे से आपने एक्सीलेंस का जो कॉन्सेप्ट समझाया वो बहुत अच्छे से समझ में आया, क्योंकि हम दुनियावी इस एग्जाम्पल से जितना अच्छे से समझ पाते हैं, शायद उससे हमें आसानी होती है कि अगर फ्रूट्स में भी बादशाह है तो इंसानों में भी जो है वो बादशाह हो, तो बिल्कुल जो है वो लॉजिकल बात है और समझ में आती है। तो अल्हम्दुलिल्लाह, अल्हम्दुलिल्लाह, मौला मेहरबान से हम दुआ करते हैं कि हमें वो चश्मे बसीरत अता करे ताकि हम उस नूर को समझ भी सकें इल्मुल यकीन पर और ऐनुल यकीन पर, हक़्क़ुल यकीन पर देख भी पाएँ। अल्हम्दुलिल्लाह, साथियों में से किसी के पास कोई सवाल या कोई कमेंट या कोई भी क्वेश्चन हो, आप इंग्लिश, उर्दू, गुजराती जो भी कंफर्टेबल है, आप आएँ आगे और शेयर करें। हमारे पास करीमा साहिबा ने यहाँ पे डिस्कशन जो है आया नूर का रेफरेंस लिखा है, और मुनीरा साहिबा ने जो है वो गिनान का जो रेफरेंस लिखा है, आदत हकी शून्य पाया तियारे, शून्य माथी शब्द निपाया, जुगेश्वरी जुगा मरम। Alhamdulillah. And Surah 2 verse 30, inni ja'ilun fil arzi khalifa. Alhamdulillah. कोई कमेंट, कोई सवाल या कोई भी रिफ्लेक्शन, आप आगे आ सकते हैं।
આમાં મારો એક સવાલ છે તમારાથી. સવાલ તો નથી પણ મને એક તમે હમણાં કીધું ને કે તમે નૂર સમાવાતી સમાવલ ઓર સમથિંગ લાઈક ધેટ નો એને તમે લેક્ચર આપ્યું હતું. તો અગર તમારા પાસે એની ઓલી રેકોર્ડિંગ હોય તો પ્લીઝ મને મોકલાવી શકશો? તો તમને ઇન્શાલ્લાહ હું હું શેર કરશે જી. હા, થેન્ક યુ વેરી મચ. આઈ રિયલી એપ્રિશિએટ. બહુ મજા આવે છે સાંભળવાની તમારું લેક્ચર, અને ઘણું બધું નોલેજ મળે છે અમને. શુક્ર. એટલું બધું નોલેજ મળે છે કે અમે સમજાવી ન શકીએ. તમારા જેટલું નથી અમને, પણ અમે ટ્રાય કરી છીએ, કોશિશ કરી છીએ. શુક્ર. જે અમને મળે અમે મેળવી શકતા હોય અમે લઈ શકીએ આમીન. ઇન્શાલ્લાહ. ઓકે મોલા, તમને હિંમત આપી. જાજી જાજી. આમીન. आमीन। हमारे पास यहाँ पर एक सवाल है। Razia Saiba asks, Yali Madad, last time somebody asked a question about hikmat and tawil behind Maulana Hazir Imam Shah Rahim Al Husseini greeting and saying Yali Maulani Madad. When Imam says something, he indeed wants to teach some ilmi points to learn and reflect. So what ilmi point and deeper understanding Imam Shah Rahim wanted us to learn and understand? Kindly help understand what message Imam wanted to give to ilmi learners. તો મારા હિસાબે તો પૂરો સેશન એના ઉપર જ હતું રઝિયાબેન. તો આપણે અગર પૂછવાનું કે શું આપણે શીખવાનું ઇમામની ચાહના છે, નંબર 1 હું કહીશ કે આપણે બધા વિદ્યાર્થી બનીએ. નંબર 2, ઇમામની જે હિકમત, ઇમામની જે ઈચ્છા, જે મોલાલી મદદથી છે કે આપણે એના નૂરથી મદદ માંગીએ. જ્યારે નૂરથી મદદ માંગીએ તો નૂરને સમજવું બી પડશે. તો આપણે નૂરના કોન્સેપ્ટ, નૂરની વર્सेस ને બરાબર શીખીએ અને સમજીએ. અને શીખવું જે છે ઇલ્મુલ યકીનના લેવલ ઉપર થશે. એને જોવું ને બાતિનના અંદર જાણવું એ એના કરતાં ઉપર છે. તો આપણા માટે તો ઇમામે ઘણું બધું આપણને એક મોલાલી મદદ કહીને ઘણી હિકમતની જબાનના અંદર આપણે હોમવર્ક આપી દીધું છે. તો લિટરલી હું કહીશ કે અગર ઇમામ શું કહે છે આપણને નટશેલના અંદર કે આપણે નૂરને ઓળખીએ, નૂરને સમજીએ. અને અગર હર ચીજ નૂર છે તો પછી તો બહુ આપણા માટે એક કોમ્પ્લિકેશન છે કે હર ચીજ નૂર કેવી રીતે છે. મતલબ હર ચીજને આપણે જ્યારે ખોલીને અન્ડરસ્ટેન્ડ કરશું ઇલ્મુલ યકીનના મકામ ઉપર, તો પછી આપણે બાતિનના અંદર એનું યકીનના મકામના અંદર આપણે જોઈ શકશું કે એ કેવી રીતે નૂર છે. રિમેમ્બર કે માણસ પોતાની આલમે શખ્સીના અંદર આ બધા એક્સપિરિયન્સ કરી શકે છે. કેમ કે અગર ખુદ આપણે જાણીએ છીએ કે જ્યારે કાંઈ નહોતું, લા હતું અને કલિમાથી અકલે કુલ નફસે કુલ બનવામાં આવ્યા, તો જે છે એ મોમિન પોતાના બાતિનના અંદર આ માજીઝો જોઈ શકે છે. આ જોવાના માટે જ છે. અને હું મારા મગજમાં ઘડી આવે છે કે તો હું કહું કે આપણે સ્માઇલી ઇસ્તલાહાત, જે સ્માઇલી ટર્મિનોલોજી, સ્માઇલી ટેકનિકલ ટર્મ્સ અકલે કુલ નફસે કુલની જે છે એ તાલી અને સાબિક છે. આપણે એ પણ ખબર હોવું જોઈએ. તો જ્યારે આપણે તાલી અને સાબિકની વાત કરીએ છીએ કે ખુદાના કલેમાથી એ બની ગયું, એ શબ્દથી બની ગયું, તો આપણે જે છે દુનિયા બની ગઈ. પણ તમે આ જ મિસાલને લ્યો અને તમે જુઓ કે જ્યારે ઇમામ આપણે કહે છે કે મૌલા અલી મદદ, તમે અલીના નૂરથી દ્વારા તમે મદદ લ્યો, તો અલીનો નૂર આપણા પાસે કેવી રીતે છે? ફરમાન, કુરાન, જ્ઞાન, હદીસ બધી ચીજો છે આપણા પાસે, જેનાથી આપણે ઇલ્મ હાસિલ કરીએ છીએ. આપણું એક પંખ છે. બીજો પંખ શું છે? તો શબ્દ પોતે છે, ઇસ્મે આઝમ છે. જ્યારે આપણે ઇલ્મ બરાબર લઈએ છીએ અને પછી સચ્ચાઈથી જેવી રીતે ઇબાદત, ચોકસાઈથી જેવી રીતે ઇમામ ફરમાવે છે કે ઇબાદત કરવાનું ફરજ છે, અગર આપણે કરીએ છીએ તો આપણે આપણા બાતિનના અંદર આ જે બનાવ થયો છે બધી બનાવને આપણે જોઈ શકશું. કેમ કે હર મોમિનના બાતિનના અંદર એક આખી દુનિયા છે, એક આખી કાયનાત છે. આલમે શખ્સીનો એ પોતે બાદશાહ છે. તો બાદશાહ છે તો કેવી રીતે કે કોઈ દુનિયાની બાદશાહની વાત થઈ રહી છે? નહીં, આ નૂરની બાદશાહની વાત થઈ રહી છે કે એક મોમિન પોતાના બાતિનના અંદર એનુલ યકીન, હક્કુલ યકીનથી એટલો આગળ વધી શકે છે કે ઇમામના સાથે એક થઈ શકે છે અને જોઈ શકે છે કે કેવી રીતે વકુલ્લ શૈના સૈનાફી ઇમામે મુબીનજી છે એ હકીકત છે. તો મને ઉમ્મીદ છે કે ઘણો બધી સમજ આ લેક્ચરથી, આ કોર્સથી
આપણે નૂરની મળી રહી છે, કેમ કે આ જ ઇમામની હિદાયત છે કે આપણે નૂરને સમજીએ અને એમાં સુસ્તી ન કરીએ. આ શીખવા માટે આપણે સુસ્તી ન કરીએ. અને જ્યારે આપણે મુશ્કેલ લાગતું હોય છે, કેમ કે ઘણા બધા ભાઈ બહેન છે જેને મુશ્કેલ લાગે છે બધું શીખવાનું, પણ ઇમામ કહે છે કે આપણે મૌલા અલીના નૂરથી મદદ માંગીએ. અને જ્યારે નૂરથી મદદ માંગશું તો એ આપણા માટે આસાની કરશે. હંમેશા મુશ્કેલના બાદ આસાની છે. અને ખુદા કુરાનના અંદર ફરમાવે છે કે હું એ કુરાનને આસાન બનાવેલું છું. ફરમાનના અંદર મોલા ફરમાવે છે કે હું તમને આસાન રસ્તાથી લઈ જવા ચાહું છું. તો એ આસાન રસ્તો શું છે? मौला अली मदद. अल्हम्दुलिल्लाह बहुत अच्छा पॉइंट नियामत साहबा। और जो आपने आखिरी में ये कहा कि मौला जो है वो हमें आसान रास्ते से पार उतारने के लिए आए हैं, मौला ने फरमाया, तो वो भी हमें यही सिखा रहे हैं कि ये जो है इमाम जो है वो वसीला है, वसीले के द्वारा जो है वो हमें जाना है। इसीलिए हम जो है वो दुआ में भी इसी तरीके से इताअत के लिए जब पढ़ते हैं कि अतीउल्लाह व अतीउ रसूल व उलिल अम्र मिनकुम, हम जो है नज़दीक हैं सबसे ज़्यादा उलिल अम्र मिनकुम के, हमारे मौला के, तो उनके द्वारा जो है वो हम इताअत में आगे बढ़ सकेंगे। तो बहुत अच्छा पॉइंट नियामत साहबा आपने समझाया, अल्हम्दुलिल्लाह। हमारे पास यहाँ पर 2 गिनान के रेफरेंसेस हैं। आशा जी, सहु जुग थी कल जुग उत्तम, ते माहे नरजी बैठा जी, नबी नूरे जुग माहे आविया आद अवतार। सखी कहावे सरीखु નથી કે મારું સ્વામી રે, એ તો જોયા સરીખું છે અલખ અનામારી. Ana mire, subhanallah, subhanallah, beautiful. Anila Saba says, thank you, Niyamat Saba. Now, she's really enjoyed the perspective of looking at things around, the way you beautifully explained the tree comes from sun. Alhamdulillah. Razia Sahaba has follow-up. In lecture, it is discussed that La, Aklekul and Nafsekul were created. At some place, we say that Khalqat was made on the kalima of kun, fayakun. So kindly clarify that how both concepts kun and la to be understood for the orientation of Aklekul and Nafsekul and the creation. તો એકચ્યુઅલી કન્ફ્યુઝન જે છે ટર્મિનોલોજીમાં છે, એટલે જ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે બધા ટેકનિકલ ટર્મ્સને શીખીએ. લા મિનિંગ્સ નથિંગ, રાઈટ? લાનો જે માયના છે એના માયના છે નથિંગ. લામાંથી જે છે કુન, કલેમા, શબ્દ, આ એક જ ચીજને સમજાવવા માટે અલગ અલગ શબ્દ લીધા. લાના બાદ જે છે એ શબ્દ, કલેમા કે કુન, કુન જે છે એ પોતે શબ્દ છે, કુન ફયકુન એ શબ્દ છે. તો આ બધા શબ્દ એ લાના બાદ છે અને શબ્દથી અકલે કુલ બની ગઈ, અકલે કુલથી નફસે કુલ બની ગઈ. તો એકચ્યુઅલી અહીંયા જે કન્ફ્યુઝન છે એ ટર્મિનોલોજીસના અંદર છે, સિક્વન્સના અંદર છે, પણ આ અલગ અલગ કોન્સેપ્ટ નથી. अल्हम्दुलिल्लाह, अल्हम्दुलिल्लाह। किसी साथी की कोई ख्वाहिश है, अगर कोई आगे आना चाहता है तो हम आखिरी एक क्वेश्चन या कोई कमेंट हो तो हम ले सकते हैं। किसी का कोई रिफ्लेक्शन हो तो आप आगे आ सकते हैं। याली मदद नासिर खुशरो का ये मैं बोलना चाहूँगी। बरजान मन चु नूर इमाम ज़मान बितफ्त लैलु सरार budam shamshu zuha shudam. When the light of the Imam shone upon my soul, even though I was like a pitch dark night, I became the shining sun. सुभान अल्लाह। फिर नासिर खुसरो पे जाने फिदा उन्होंने फिर इसी के ऊपर गिनान का वर्स आशा जी का इतना परफेक्ट मैच होता है। आशा जी नसीरुद्दीन नूरज पाया हुआ सो दीन रहमान जी। सुभान अल्लाह, सुभान अल्लाह, beautiful. Thank you, Munira. Thank you for sharing that. That's amazing. Thank you. આખો જે પોએટ્રી છે પીર સાહેબની, પીર નાસિર ખુસરોની, હું એ કિતાબ હું તમને દેખાડવા ચાહું છું. આ બહુ મોટો મને ચાન્સ મળ્યો અમારાથી શેર કરવાનો.
જે લોકો ઉર્દુ વાંચી શકે છે એ લોકોના માટે છે. જો અહીં લખેલું છે કલામ પીર નાસિર ખુસરો હિસ્સા એ 2M. અને આ જે છે કિતાબ શિયા ઇમામ ઇસ્માઇલી તરીકા એન્ડ રિલિજિયસ એજ્યુકેશન બોર્ડ પાકિસ્તાનથી પબ્લિશ કરેલી છે. ઠીક છે ને. તો કલામ એ પીર નાસિર ખુસરો, તો આપણે જ્યારે બોલતા હોય તો આપણે કહેવાનું પીર નાસિર ખુસરો. અને આ કિતાબ જે છે ઇસ્માઇલિયા તરીકા બોર્ડથી રિલિજિયસ એજ્યુકેશનથી પબ્લિશ થયેલી છે. અને આના અંદર જ ઇમામ શનાસીનો જે વર્ડ્સ મુનીરાબેને વાંચ્યું એ કિતાબના અંદર જ છે. તો અલ્હમ્દુલિલ્લાહ આપણે બહુ ખુશકિસ્મત છીએ કે આપણા પીર નાસિર ખુસરોની તાલીમાત બી આપણા સાથે છે. શુક્રનિલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ. બહુ બ્યુટીફુલ. થેન્ક યુ. अल्हम्दुलिल्लाह। हमारे पास एक और सवाल है नियामत साहिबा। Since it's not that easy for a lot of us to even realize that the physical sun is needed for everything, how can we know about the Imam as the sun in our daily lives? બ્યુટીફુલ ક્વેશ્ચન. એકચ્યુઅલી આખો ઇન્ટેન્શન એ જ હતો ને સેશનનો, કે આપણને દુનિયાની પણ સનની ખબર નથી પડતી કે આપણા કપડાં સનથી આવે છે, ગાડી સનથી આવે છે, હાઉસ સનથી આવે છે. અને કેવી રીતે તમને ખબર પડી કે આપણે ચલો ડિસ્કશન કર્યું, ક્વેશ્ચન કર્યું હતું તો આપણે એટલા ઊંડાણમાં ગયા. બીજો કોઈ તરીકો નથી કે આપણે એલ્મ હાંસલ કરશું નહીં તો. અને આપણે સમજાવવામાં આવ્યું છે કે 2 પંખ જોઈએ કે 2 ચપ્પુ જોઈએ કિશ્તીને આગળ વધવા માટે, ઇલ્મ અને ઇબાદત. તો આપણને ખબર છે શું આપણને જોઈએ છે, હવે એમાં મહેનત લેવાની છે. તો કોઈ મને એમ ક્વેશ્ચન કરી શકે શું મહેનત, શું વાંચવાનું? જી તમે જ્યાં છો, જે લર્ન કરી રહ્યા છો, તમારી ઉત્સાહ છે, તમે શીખી રહ્યા છો, મહેનત લઈ રહ્યા છો, આ બધી ચીજો તમને તમારી મહેનત જે છે એ તમને લઈ જશે એવા મકામ ઉપર જ્યાં ઇમામની રોશની તમને તમારા એમથી, તમારી ઇબાદતથી, તમારા બાતિનમાં પડશે. અને એના નૂરનો સૂર્ય તમારા અંદર જે છે એ તુલું થઈ જશે અને તમે આ બધી ચીજોને જોઈ શકશો અને સમજી શકશો. બિગિનિંગ સ્ટેજ માટે ઇન્ટેન્શનલી રિમાઇન્ડર કરાવવાનું, પોતાને યાદી દેરાવવાની એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો રિમેમ્બર કે આ ચીજને જોવું કે ઇમામના વજેથી બધું છે, એના માટે આપણે યાદગીરી રાખવાનું કામ જે છે એ કરવાનું છે. અને યાદગીરી રાખવાનું કામ ઘણું જ કઠણ છે, પણ આપણે મોલાની રહેમતથી યાદગીરીમાં સારા ને સારા થતા જઈ રહ્યા છીએ, વધારે ને વધારે મહેનત લઈને. તો આપણી કોશિશ, ઉત્સાહ રહેશે તો ઇમામની રહેમત આવશે. अल्हम्दुलिल्लाह, अल्हम्दुलिल्लाह। और बहुत ही अच्छा कुरानिक रेफरेंस आपने कुछ क्लासेस पहले ही हमें बताया था, सनूरी हिमायातिना फिल आफाकी व फी अनफुसिहिम। सो हमें आफाक और अनफुस में जो निशानियाँ दिखाई गई हैं उसके ऊपर भी गौर करना है। और मौला मेहरबान ने कितनी मरतबा, मौला शाह करीम ने भी ऑल्सो नेचर के ऊपर जो है वो गौर करने के लिए बारहा फरमाया है. सो अल्हम्दुलिल्लाह. Zinat Sahaba says, today is the icing on the cake. The language English and Gujarati plus ilm and ibadat are the 2 wings to fly. So alhamdulillah. Thank you Niyamat Sahaba for a wonderful session. And inshallah, thank you. We, Zinat Sahaba says, connected this to all the lectures. Alhamdulillah. Thank you so much Niyamat Sahaba for a wonderful session. And thank you for sharing your time and knowledge with us. May Mawla Meherban bless you. And inshallah, we continue to look forward to these wonderful sessions. Ya Ali Madad. Ya Ali Madad, friends. Ya Ali Madad. ख्याली मदद ख्याली मदद ख्याली मदद ख्याली Yali मदद ख्याली मदद नियामत साहिबा ख्याली मदद ख्याली मदद.